चिंता संतानहंतारो यत्पादाम्बुजरेण वः वीर्याणां तान् निजाचार्यान् नमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। કાલે ખ્યાતિનો વિષય ચાલ્યો હતો. હાજી અહીંયા જે વિષયનો વિચાર ચાલ્યો એમાં આચાર્ય ચરણનો અભિમત અન્ય ખ્યાતિવાદ અને ન્યાય વૈશેષિકોનો અન્યથા ખ્યાતિ, આ બે વિષયના વચ્ચે ખાસ કરીને ચર્ચા થઈ હતી. અને ખ્યાતિના બીજા બધા પ્રકારો, ખ્યાતિવાદ છે પુરુષોત્તમજીનો પોતાનો એક સ્વતંત્ર ગ્રંથ પણ છે, વાદ ગ્રંથ. એમાં અને પ્રમેય રત્નાર્ણવમાં ખ્યાતિ વિવેક એમ એક આખું પ્રકરણ લાલુ ભટ્ટજીએ લખ્યું છે. કાલે એવો પ્રશ્ન થયો હતો કે આમાં તો ને સમજવામાં થોડી અસુવિધા થાય છે. એટલે ખ્યાતિના પ્રકારો પ્રસિદ્ધ 6 છે આપણા મહાપ્રભુજીના મતને જો સાથે લઈએ તો, અને બીજા પણ અપ્રસિદ્ધ પ્રકારો જૈન, ચારવાક એ બધા મતો છે. એમના તત્વદર્શનને લઈને એ પ્રચલિત થયા છે, ચર્ચામાં વધારે નથી આવતા. એટલે ખ્યાતિ એમાં ખ્યા જ્ઞાપને એટલે જ્ઞાનવાચી છે, અર્થ એનું જ્ઞાન થાય છે. પણ તત્વદર્શનની જે પ્રમાણ મીમાંસા છે એ પ્રમાણ મીમાંસામાં એનો અર્થ રૂઢ અર્થ ભ્રાંતિક જ્ઞાન એવો છે. તો ખ્યાતિ એટલે બ્રહ્મ જ્ઞાન એવો એનો રૂઢ અર્થ છે. હવે જે કાલે આપણે જોયું તે પ્રમાણે કોઈ પણ જે ભ્રાંતિ મનુષ્યને થાય એમાં સીધી સરળ પ્રક્રિયા એ છે કે જે છે એના જગ્યાએ કંઈક બીજું જણાય. તો એ તો તમારો કોઈ પણ વાદ હોય એનાથી પ્રતીતિને કોઈ સંબંધ નથી. પ્રતીતિ બધાને એક સરખી જ થવાની છે. પણ જે પ્રતીતિ થાય છે એને એ પ્રક્રિયાને કેવી રીતે સમજવી, અથવા પ્રતીતિ જે થઈ રહી છે કોની થઈ રહી છે અને કઈ રીતે થઈ રહી છે, એ જે વિચારમાં ભેદ છે એને કારણે આ ખ્યાતિવાદના જુદા જુદા પ્રકારો પ્રકટ થયા છે. એટલે જેમ રોગ થાય એના જે લક્ષણો આપણને પ્રતીત થાય અને તે પછી
આયુર્વેદ પાસે જઈએ તો એ કે વાત પિત્ત કફના અસંતુલનને કારણે થયું છે. પછી મેડિકલ સાયન્સ એને કોઈ બેક્ટેરિયાનું નામ આપે. તો હવે બંને જણા જે કંઈ પણ એનું કારણ તરીકે જેને વિચારતા હોય, પરંતુ જે પીડિત વ્યક્તિ છે એને રોગની પ્રતીતિ એક સમાન રૂપથી થાય છે. કોઈ તાવ ચડી ગયો છે, કે માથું દુખે છે, કે સોજો આવી ગયો છે એમ. તો આ જે ખ્યાતિવાદ છે એમાં ભ્રમનું સ્વરૂપ બદલાતું નથી. જે માન્યતા રાખતું હોય તે બધાને ભ્રાંતિ તો એક સરખી રીતે જ થાય છે કે ભાઈ સુક્તિ રજત હોય, ચાહે રજ્જુ સર્પ હોય કે મરુમરીચિકા હોય, તો એ જે ભ્રાંતિ છે એ સમાનાકાર હોય છે. એમાં જે પ્રસિદ્ધ ઉક્તિ છે, આત્મખ્યાતિ, અસત્ખ્યાતિ, અખ્યાતિ, ખ્યાતિરન્યથા તથા નિર્વચનીય ખ્યાતિ ઇત્યેતત ખ્યાતિ પંચકમ. એવું મહાપ્રભુજીનો મત તે વખતે પ્રકટ થયો ન હતો. એના પહેલા જેમણે પણ આ વાત કહી છે એમણે આ ખ્યાતિ પંચક તરીકે કહ્યું છે. અથવા તો આપણે એટલા ત્યાં સુધી બધાના પરિચયમાં નથી આવે, તે પણ કારણ હોઈ શકે. તો આત્મખ્યાતિ, પછી અખ્યાતિ, અસત્ખ્યાતિ, અન્યથા ખ્યાતિ, અનિર્વચનીય ખ્યાતિ. આપણે આપણું એમાં જોડી દઈએ તો અન્ય ખ્યાતિ. તો એમાં સૌથી પહેલી જે છે આત્મખ્યાતિ, એ યોગાચાર વિજ્ઞાનવાદી બૌદ્ધ મત છે એમનો એમાં સિદ્ધાંત છે. એમના મતે બાહ્ય જગતનું કોઈ અસ્તિત્વ છે જ નહીં. એટલે જ્ઞાન સંતતિ માત્ર અસ્તિત્વમાં હોય છે. તો જ્યારે બાહ્ય પદાર્થનું અસ્તિત્વ હોય જ નહીં, તો તે સ્થિતિમાં ચાહે જ્ઞાન થાય, ચાહે ભ્રાંતિ થાય કે ભ્રમ જ્ઞાન થાય, એ બંને જ્ઞાનનો જ એક પ્રકાર છે. જેમ આપણે સ્વપ્નની અંદર કોઈ સાચી ઘટના પણ જોતા હોઈ શકીએ, કોઈ ખોટી ઘટના પણ જોતા હોઈ શકીએ, અથવા કોઈ અસંબદ્ધ પણ દ્રશ્ય જોતા હોઈ શકીએ. પણ જે પણ જોતા હોઈએ તે આપણા ભીતર જ છે, એનું બાહ્ય કોઈ અસ્તિત્વ નથી. એટલે આત્મખ્યાતિ એમ કહે છે કે જે દેખાય છે, પ્રતીતિ થાય છે, ચાહે યથાર્થ હોય ચાહે ભ્રમની હોય, એ જ્ઞાન જ પ્રતીત થાય છે. એ જ્ઞાનને ત્યાં આત્મા કહેવામાં આવ્યું છે. એટલે જોનારો વ્યક્તિ પોતાના જ્ઞાનને જ જોઈ રહ્યો છે અથવા આત્માને જોઈ રહ્યો છે. એટલે જ આત્માની જ ખ્યાતિ છે. આત્મા બરાબર વિજ્ઞાન. હા, એની ખ્યાતિ એટલે વિચાર. ખ્યાતિ બરાબર ભ્રમ. તો તમને જે ભ્રમ થાય છે એ ભ્રમમાં તમને શું દેખાય છે? તો આત્મા અથવા વિજ્ઞાન જ તમને દેખાય છે. એટલે આત્મખ્યાતિ. આ પેલો મત થયો. એના પછી અસત ખ્યાતિવાદ. એટલે આને ઉદાહરણો આપણને એક જ રાખીશું, રજ્જુ સર્પનું રાખો. તો વિજ્ઞાનવાદ એમ કહે છે કે ભ્રમનું જે અધિષ્ઠાન એટલે કે રજ્જુ, એ રજ્જુ પણ
વિજ્ઞાન રૂપા જ છે. પદાર્થના રૂપમાં બહાર એની કોઈ સત્તા નથી. અને એના ઉપર જે સર્પનો ભ્રમ થઈ રહ્યો છે કે ખ્યાતિ થઈ રહી છે એ પણ બુદ્ધિસ્થ જ છે. એટલે બંને પદાર્થો બુદ્ધિમાં છે. એટલે એક બૌદ્ધિક પદાર્થ છે એના ઉપર બીજા બૌદ્ધિક પદાર્થનું આરોપણ અને એ જ આત્મખ્યાતિ. એના પછી અસત્ખ્યાતિ. અસત્ખ્યાતિ જે છે શૂન્યવાદી બૌદ્ધોનો સિદ્ધાંત છે. નાગાર્જુન જેમના પ્રમુખ પ્રસ્તોતા છે. માધ્યમિક પણ જેને કહેવાય છે. તો શૂન્યવાદનો સિદ્ધાંત એ છે કે વસ્તુ સત્તા નથી. તો જે કંઈ પણ તમને પ્રતીત થાય છે ભ્રાંતાવસ્થામાં એમાં જ્ઞાન નહીં, એટલે વિજ્ઞાનવાદીઓએ જે કહ્યું હતું તે રીતે નહીં, પરંતુ અસત જ પ્રતીત થાય છે. અસતનો મતલબ જેમ વિજ્ઞાનવાદી અને શૂન્યવાદીના વચ્ચે સૂક્ષ્મ ભેદ શું છે કે વિજ્ઞાનવાદી કમસે કમ વિજ્ઞાનને એક સત પદાર્થ તરીકે તો માની રહ્યા છે, પણ શૂન્યવાદી માધ્યમિક એમનો એ સિદ્ધાંત છે કે વિજ્ઞાન રૂપ એટલે અંતર પદાર્થના રૂપમાં જે વિજ્ઞાન છે એવો પણ કોઈ સત પદાર્થ નથી. એટલે જે પણ ભ્રમાવસ્થામાં આપણને પ્રતીત થાય છે એ અસત જ પ્રતીત થાય છે. એટલે અસત્ખ્યાતિ આ એમનો સિદ્ધાંત. તો આત્મખ્યાતિ અસત્ખ્યાતિ. ત્રીજો છે અખ્યાતિ. આ પ્રભાકર મીમાંસકનો સિદ્ધાંત છે. પ્રભાકર મીમાંસક એમ કહી રહ્યા છે કે કોઈ પણ પ્રકારનું યદિ જ્ઞાન છે તો એ જ્ઞાન ક્યારે પણ અસત નથી હોઈ શકતું. જ્ઞાન તો જ્ઞાન જ છે. ચાહે તમને શુક્તિનું જ્ઞાન થતું હોય, ચાહે રજતનું થતું હોય, ચાહે સર્પનું થતું હોય, ચાહે રજ્જુનું થતું હોય, જ્ઞાન તો જ્ઞાન જ છે. પર સમસ્યા જે થઈ રહી છે એટલે તમારી ઇન્દ્રિયો તો રજ્જુને ગ્રહણ કરી રહી છે. ઇન્દ્રિયાર્થ સન્નિકર્ષ રજ્જુનો છે, પણ તમારી જે સ્મૃતિ છે એ સર્પને બનેલી છે અત્યારે. તો પૂર્વાનુભૂત જે સર્પ છે એ સર્પાકાર તમારી અત્યારે સ્મૃતિ છે એ અત્યારે સામે પડેલું જે રસ્સી છે એના ઉપર આરોપણ પોતાનું કરી રહી છે. તો બંને જ્ઞાન યથાર્થ છે. રજ્જુનું જ્ઞાન પણ યથાર્થ છે અને સર્પનું જ્ઞાન પણ. એટલે સર્પનું જ્ઞાન છે એ સ્મૃતિના રૂપમાં છે, પણ સ્મૃતિ તરીકે તો યથાર્થ છે ને. તો હવે આમાં ગડબડી ક્યાં છે? તો ગડબડી એ જ છે કે એ બે વચ્ચેનો વિવેક નથી. એને કારણે ભ્રાંતિ થઈ રહી છે. એટલે આને અવિવેક અથવા વિવેક ખ્યાતિ પણ કહેવામાં આવે છે. અખ્યાતિ કહો ચાહે વિવેક ખ્યાતિ કહો. તો પ્રભાકર એમ કહી રહ્યા છે કે આ બેના વચ્ચે આટલો સૂક્ષ્મ ભેદ છે. અન્યથા ખ્યાતિ તો આપણે જોઈ ગયા એ ન્યાય વૈશેષિકોનો સિદ્ધાંત છે. હા, તો અન્યથા એ જેમ અત્યારે આપણે ચર્ચામાં શ્રી મહાપ્રભુજી એમના વિરુદ્ધ એક પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે અન્યથા એટલે અન્ય પ્રકારે, અન્ય રીતે. તો અન્યનું અન્ય રીતે જ્ઞાન એ અન્યથા ખ્યાતિ.
એટલે રજ્જુનું સર્પ પ્રકારે જ્ઞાન, આ અન્યથા ખ્યાતિ થઈ. એટલે એના ઉપર મહાપ્રભુજીએ એ પ્રશ્ન કર્યા હતા કે અન્યથા પ્રકારેનો મતલબ શું તમે કહેવા માંગો છો? કેમ કે ભ્રાંતિ यदि ચાક્ષુષ પ્રત્યક્ષ ભ્રાંતિ થઈ રહી છે, આંખેથી ભ્રાંતિ થઈ રહી છે, તો કોઈ પણ પ્રત્યક્ષમાં ઇન્દ્રિયાર્થ સન્નિકર્ષ તો અનિવાર્ય છે જ. તો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે ઇન્દ્રિયનો સન્નિકર્ષ કોની સાથે થઈ રહ્યો છે? જો રજ્જુ સાથે થઈ રહ્યો છે તો રજ્જુ જ દેખાવવી જોઈએ. સર્પ દેખાઈ રહ્યો છે અને જો સર્પ નથી તો ઇન્દ્રિયાર્થ સન્નિકર્ષ કોની સાથે થયો? એટલે તમારી આંખોને સામે શું છે? રજ્જુ છે કે સર્પ છે? જો રજ્જુ જ છે તો રજ્જુ જ તમને દેખાવી જોઈએ. પછી તમે સર્પ દેખાય છે એવું ઇન્દ્રિયોના આધારે ન કહી શકો. એટલે ચાક્ષુષ પ્રત્યક્ષનો આ ભ્રાંતિનો પ્રકાર છે એવું તમે નહીં કહી શકો. એટલે તાર્કિકોને એનો એ રીતે ખુલાસો આપવો પડે છે કે યદ્યપી ઇન્દ્રિયનો અર્થ સાથે સન્નિકર્ષ જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાન પેદા ન થાય એ વાત સાચી છે, પરંતુ એ પ્રત્યક્ષ બે પ્રકારના છે, લૌકિક અને અલૌકિક. લૌકિક પ્રત્યક્ષમાં આ નિયમ છે કે ઇન્દ્રિય સામે પડેલી વસ્તુ સાથે જોડાય તો એ સામે પડેલી વસ્તુ દેખાય. અલૌકિક પ્રત્યક્ષમાં ઇન્દ્રિયના સામે વસ્તુનું હોવું આવશ્યક નથી. હવે આ જે સુક્તિ રજતનો કે રજ્જુ સર્પની પ્રક્રિયા થઈ રહી છે એમાં અર્થ નથી, તેમ છતાં પણ ઇન્દ્રિય ત્યાં બ્રહ્મભાત પદાર્થને જોઈ રહી છે, તો એ એક અલૌકિક પ્રક્રિયાથી જોઈ રહી છે. આ એમનો તાર્કિકોનો પોતાના મતનો ખુલાસો છે. તો અલૌકિક પદાર્થ અલૌકિક રીતે જે પ્રત્યક્ષ થાય એમાં વસ્તુ સત્તા હોવી આવશ્યક નથી હોતી. જેવી રીતે મનોરોગ કોઈ થઈ જાય કે કોઈ વ્યક્તિ અત્યંત વિષાદમાં હોય તો એને ન બોલાતા શબ્દો સંભળાવા લાગે, જે વસ્તુ હોય નહીં એ દેખાવા લાગે, જેની ગંધનું કોઈ કારણ ન હોય એવી ગંધ પણ એને નાકમાં પ્રતીત થવા લાગે. તો આ બધી સ્થિતિ એવી છે કે જેમાં ઇન્દ્રિયો સ્વયં કોઈ પદાર્થ છે એના ગુણોને ગ્રહણ કરતી થઈ જાય છે. તો એને એ લોકો કહી રહ્યા છે કે આ અલૌકિક પ્રત્યક્ષ છે. અને એવી રીતે અહીંયા પણ ઇન્દ્રિય તો રસીને જ જોઈ રહી છે, પરંતુ અલૌકિક રૂપથી એમને ત્યાં સર્પની પ્રતીતિ થાય છે. આ અન્યથા એટલે અન્ય પ્રકારે એ થયું. અને અનિર્વચનીય ખ્યાતિ, તો અનિર્વચનીય ખ્યાતિ જે છે એ માયાવાદીઓનો સિદ્ધાંત છે. અને એનો અનિર્વચનીયતાનો મતલબ એ છે કે જે તમને અનુભવ થાય છે ભ્રમાવસ્થામાં, એનું નિર્વચન કરી શકવું સંભવ નથી કે એ છે કે નથી. એટલે સત કે અસત એ બે શબ્દોમાં બ્રહ્મભાત પદાર્થનો નિર્વચન કરી શકાય એમ નથી. એટલે એ અનિર્વચનીય છે. નિર્વચન કરી શકવું શા માટે શક્ય નથી? કેમ કે જે વખતે ભ્રાંતિ નિવૃત્ત થાય છે તે વખતે બ્રહ્માવસ્થામાં પ્રતીત થતો પદાર્થનું અસ્તિત્વ રહેતું નથી. એટલે એ સત છે એવું કહી નથી શકાતું, એટલે અસત છે. અને અસત હોવા છતાં પણ ભ્રમાવસ્થામાં તો એની સત તરીકે પ્રતીતિ થઈ પણ રહી છે, તો એ સત પણ છે. હવે જે સત હોય તે અસત ન હોય, જે અસત હોય તે સત ન હોય. પણ ભ્રમાવસ્થામાં એવી વિચિત્ર અનુભૂતિ થાય છે તો એને આપણે કહીશું કે આ અનિર્વચનીય ખ્યાતિ છે.
તો જેમાં જગત છે એ આપણને બધાને અનુભૂત થાય છે તેવી રીતે. તો એ સિદ્ધાંત આમનો થયો અનિર્વચનીયનો. અને મહાપ્રભુ આચાર્ય શરણ આગળ કરી રહ્યા છે કે આ જે ખ્યાતિ છે અન્ય ખ્યાતિ જ છે. એટલે યદ ખ્યાયતે તદ અન્યવ ખ્યાયતે, તે આપણે અહીંયા જોઈ ગયા બીજા પ્રકાર. ભલે કરો આગળ. જી જી દંડવત પ્રણામ છે. સારું એવું રિકેપ થઈ ગયું અને સારી રીતે સમજાયું. આ ખ્યાતિવાદ આખો જે અઘરો લાગી રહ્યો હતો એ જે શરૂ કરું છું. શ્રીમદ ભાગવતજી એ ભક્તિ શાસ્ત્ર છે. આનંદની નિધિ નંદકુમારનું બધું જ આનંદરૂપ છે, આનંદમય છે. એવા આનંદગન પ્રભુની આનંદ આત્મક લીલાનું અવગાહન ચાલી રહ્યું છે. પ્રથમ સ્કંદ અધિકાર લીલા, દ્વિતીય સ્કંદ સાધન લીલા, તૃતીય સ્કંદ સર્ગ લીલા. સર્ગનો અર્થ કારણોની ઉત્પત્તિ. આ સ્કંદની અંદર ટોટલ 10 પ્રકરણ અને 33 અધ્યાયો છે. મુક્ત સૃષ્ટિના નિરૂપણાર્થ 26 અને 27 અધ્યાય વાળું 8મું આ ગુણાતીત મુક્તિનું પ્રકરણ છે. આ પ્રકરણમાં 2 અધ્યાયોમાં અજ્ઞાન નિવૃત્તિ રૂપ અભિલષિત છે. અધ્યાય કપિલ મુનિ માતાને ઉદ્દેશીને સાંખ્ય તત્વનો ઉપદેશ આપે છે. આ અધ્યાયમાં સાંખ્ય શાસ્ત્રની ઉત્પત્તિ તેમજ ઉપપત્તિ બંનેના આધારે અપ્રાકૃત આત્માની ભિન્નતાના નિરૂપણ દ્વારા ગુણાતીત આત્માની મુક્તિનું વર્ણન આવી રહ્યું છે. શ્લોકોનું એક લાઈનમાં રિકેપ કરું તો પહેલા 2 શ્લોકની અંદર સાંખ્ય અને જ્ઞાનનું નિરૂપણ, 3 થી 8 આ વિષયની આવશ્યકતા નથી. અધૂરો શ્લોક છે ત્યાંથી સીધું શરૂ કરો. જી છે. ઓકે, તો આ 30મો શ્લોક છે એમાં આધિભૌતિકના લક્ષણનું જે વર્ણન આવી રહ્યું છે એમાં આપણને કઈ એલિમેન્ટ, આપણે સંશય નથી વિપર્યાસ, પણ નિશ્ચય છે કે આપણે થર્ડ નિશ્ચયના ટોપિક પર આપણે આવ્યા છીએ. તો અત્યારના નિશ્ચયના ટોપિક પાના નંબર 417 અને લાસ્ટ લાઈનથી આપણે કરવાનું છે. થર્ડ ક એટલે એની અંદર જે પેટા વિભાગ છે એમાં ક થી ઘ સુધીના છે એ આપણને સમજાવી રહ્યા છે. તો પહેલું જે છે ક, કે જેવો પદાર્થ હોય તેવો તેનો અનુભવ થાય તે નિશ્ચય છે, કારણ કે પદાર્થ જ્ઞાનનું અર્ધ અંગ છે. તો જેવો પદાર્થ હોય તેવો, ત્યાં 15મી ફૂટનોટ છે કે જેવો હોય તેવો અનુભવ એટલે પદાર્થનું ઉલ્લંઘન ન થાય તે પ્રકારનો તેવો અનુભવ આ શબ્દથી એમ દર્શાવ્યું છે કે સંશય, વિપર્યાસ, સ્મૃતિ અને સ્વાપ નિશ્ચય નથી. અનુભવ શબ્દ જ્ઞાનના અર્થમાં યોજેલ છે. તેથી ઘટ વગેરે પદાર્થ અને સત્ય વક્તાનું વચન નિશ્ચય ન હોવાનું જણાવેલ છે. એટલે અહીંયા આગળ જે કીધું ને, જેવો પદાર્થ હોય તેવો અનુભવ, તો એવો જ અનુભવમાં સંશય, વિપર્યાસ, સ્મૃતિ અને સ્વાપ એ જે ચારેય વસ્તુ છે એ નિશ્ચયના કેટેગરીમાં નથી આવતું, પણ અનુભવ શબ્દ જે જ્ઞાનના અર્થમાં યોજેલો છે એટલે ઘટ વગેરે છે એ જો સત્ય વક્તાનું પણ વચન હોય, એટલે જો કોઈ સાચું બોલનાર પણ એ કહે તો પણ એ નિશ્ચયની રીતે નથી જણાતું, કારણ કે અહીંયા નિશ્ચયમાં સ્વ અનુભવનો એટલે પોતાના અનુભવનો અનુભવ છે. પણ કોનો અનુભવ છે? તો પોતાના અનુભવની અહીંયા આગળ વાત કરી રહ્યા છે કે પોતાનો અનુભવ ન હોય તો પદાર્થનું જ્ઞાન શું થાય? તો અડધું જ. પદાર્થનું જ્ઞાન અર્ધ અંગ છે. ત્યાં 16મી ફૂટનોટ આવે છે કે પદાર્થનું જ્ઞાન અર્ધ અંગ છે. અનુભવ કંઈ પણ એની સાથે જોઈએ પણ એ અડધું અંગ કીધું. ત્યાં 16મી ફૂટનોટ આવે છે કે સ્મૃતિ પણ સત્ય જ્ઞાનરૂપ હોવાથી તેને નિશ્ચયની વ્યાખ્યા લાગુ પડે છે. એવી શંકા થાય તેથી આ કહેલ છે, ઉત્પન્ન થતું જ્ઞાન પદાર્થના અધીન હોવાથી પદાર્થનું જ્ઞાન અર્ધ અંગ છે. એટલે જે જ્ઞાન ઉત્પન્ન થયું એ પદાર્થના અધીન હોય, પણ
એ અડધું અંગ છે, પૂરું એનું અંગ નથી. કારણ કે સ્મૃતિ છે એ પણ સત્ય જ્ઞાનરૂપ હોવાથી સ્મૃતિ આપણને એમ થાય કે સાચી વસ્તુ છે, પણ એને કેમ એને નિશ્ચયની વ્યાખ્યા નથી લાગુ પડતી એવી શંકા કરે છે કે સ્મૃતિ કંઈક વસ્તુ આપણને યાદ આવી તો એ નિશ્ચયની કેટેગરીમાં આવવું જોઈએ, તો ના પાડે છે કે કેમ નથી લાગુ પડતી. તો જે ઉત્પન્ન થયું છે જ્ઞાન, એ પદાર્થનું જ્ઞાન જે છે ઉત્પન્ન થયું છે અડધું જ અંગ હોવાના કારણે એને નિશ્ચય નથી ગણાતો. આગળ સુબોધિનીજીમાં ફર્સ્ટ લાઈન, તેથી જ સ્મૃતિમાં પદાર્થ ન હોવાથી તે નિશ્ચયરૂપ નથી. એટલે તેથી જ માં 17મી ફૂટનોટ છે કે તેથી જ એટલે સ્મૃતિમાં પદાર્થરૂપ અંગ ન હોવાથી જ તે નિશ્ચય નથી, કારણ કે સંપૂર્ણ આકારવાળો દેહ ક્રિયા કરતો હોય છતાં માથાનો નાશ થતા દઢરૂપ જ હોય છે, તેમ સ્મૃતિ જ્ઞાનરૂપ છે અને પ્રવૃત્તિ વગેરે કાર્ય કરતા હોય છે, છતાં પદાર્થ વગરની હોવાથી તે નિશ્ચય નથી. એટલે અહીંયા આગળ સ્મૃતિને નિશ્ચય ન કીધો તો એનું કારણ તેથી જ કરીને જે જસ્ટિફાઈ કરીને કીધું, તો કેમ સ્મૃતિ એ પદાર્થ નિશ્ચયરૂપ નથી? તો એમ કીધું કે સ્મૃતિ છે તો એ પદાર્થ ખાલી સ્મરણ યાદ શક્તિમાં છે, તો એ પૂરું ન થઈ શક્યું, એટલે એની અંદર ધડ અને માથાની વાત કરી કે દેહ ક્રિયા કરે છે અને માથું છે. તો સ્મૃતિ કેવી છે? તો જ્ઞાનરૂપ છે, પણ એ પ્રવૃત્તિ વગર કાર્ય કરતા હોય, એટલે તો પદાર્થ વગર જ્યારે હોય એટલે માથું ન હોય તો ધડનું કઈ કામ નથી. તો પદાર્થ વગર જે હોય તો એને નિશ્ચય, સ્મૃતિને નિશ્ચય કહેવામાં નથી આવતો. એ રીતે અહીંયા જસ્ટિફાઈ કર્યું. પછી ખ એટલે બીજું આવે છે અનુમાન. પહેલું સ્મૃતિ જે નિશ્ચયાત્મક નથી, હવે અનુમાન છે. ખ કરી તો અનુમાન પણ સંબંધવાળા પદાર્થની વચ્ચે સ્થિતિ થતી હોવાથી પદાર્થથી જ ઉત્પન્ન થયેલું હોય છે. ત્યાં 18મી ફૂટનોટ છે. હવે અનુમાન શું છે? તો પદાર્થવાળા સંબંધ વચ્ચે, કારણ કે સ્મૃતિ યાદ કરવું ને અનુમાન એટલે કંઈક વસ્તુનું આપણે અનુમાન કરવું, એટલે પછી જાણવું. એટલે પછી પશ્ચાત જે જ્ઞાન થવું એટલે અનુમાન. તો એ અનુમાન છે તો એને કઈ કેટેગરીમાં મૂકે છે? તો એ સંબંધવાળા પદાર્થ વચ્ચે જે સ્થિતિ છે તો એ પદાર્થથી જ ઉત્પન્ન થયેલી હોય છે. એમાં 18મી ફૂટનોટ આપે છે. અને અનુમાન માટે આપણને બધે જ અગ્નિ અને ધુમાડાનો એક્ઝામ્પલ ખબર છે. તો અગ્નિ વગેરે રૂપ પદાર્થ આગળ દેખાતો ન હોવાથી અનુમાનને જ આ નિશ્ચયનું લક્ષણ લાગુ પડશે નહીં એવી શંકા થાય. એટલે અહીંયા સ્મૃતિને જે કીધું કે નિશ્ચયનું લક્ષણ નથી લાગુ પડતું, તો અનુમાનને પણ ન લાગે, કારણ કે અગ્નિ તો દેખાતી નથી, આપણને ખાલી ધુઆ જ દેખાય છે. તો એવી શંકા થાય. તેથી આ કહેલ છે અગ્નિના સંબંધવાળા ધુમાડા વગેરે રૂપ પદાર્થની વચ્ચે સ્થિતિ હોવાથી તેની દ્વારા જ અગ્નિનું ભાન થતું હોવાથી અનુમાન પણ પદાર્થથી જ ઉત્પન્ન થયેલું જ્ઞાન છે. એટલે અહીંયા અગ્નિના સંબંધના કારણે અગ્નિ હોય તો ધુમાડો, યત્ર યત્ર ધૂમ તત્ર તત્ર વહ્નિ, તો અગ્નિ છે તો ધુમાડો, એ જે અનુમાન છે તો અગ્નિના સંબંધ સાથે ધુમાડો જોડાયેલો છે. એટલે અગ્નિનું ભાન આપણને ધુમાડાથી થાય છે, એટલે અનુમાન પણ પદાર્થથી જ ઉત્પન્ન થયેલું જ્ઞાન છે. એમનેમ આપણને અનુમાન કોઈ વસ્તુનું થતું નથી. તે ફૂટનોટમાં પાછું કે તે અગ્નિનું મૂળ કાષ્ઠ વગેરે છે. તેથી ધુમાડો બહાર દેખાતો હોય છતાં તે જેમાંથી નીકળે છે તે કાષ્ઠ વગેરે દેખાતા ન હોવાથી તે અગ્નિનું પ્રત્યક્ષ જ્ઞાન ઉત્પન્ન કરતો નથી. હવે અગ્નિ લાકડામાંથી ઉત્પન્ન થઈ, તો અગ્નિ જે ઉત્પન્ન થઈ એનો ધુમાડો દેખાય છે, પણ જેમાંથી ઉત્પન્ન થઈ એ લાકડું નથી દેખાતું, એટલે એ લાકડું સળગતું કંઈ પણ આપણને દેખાતું નથી. તો અગ્નિ પ્રત્યક્ષ એનું જ્ઞાન ઉત્પન્ન નથી કરતી, પણ ધુમાડા દ્વારા એનાથી અનુમાન થાય છે કે આ અગ્નિનું જ્ઞાન ઉત્પન્ન કરે છે. એટલે ધુમાડો દેખાય તો એ અગ્નિનું જ્ઞાન ઉત્પન્ન કરે છે. તેથી જ તે જ્ઞાન નિશ્ચય રૂપ છે. પદાર્થથી ઉત્પન્ન થતું હોવાથી નિશ્ચયનું લક્ષણ તેને લાગુ પડે છે. એટલે કોઈક પદાર્થથી એ ઉત્પન્ન થાય છે, એટલે આ જ્ઞાન જે અનુમાન જે સેકન્ડ ખ આવ્યું એ નિશ્ચય રૂપ કીધું. પુરુષોત્તમજીએ કીધું અને નાનુભાઈ એને કહી રહ્યા છે કે ખ એટલે અનુમાન
નિશ્ચયરૂપ છે એમ નાનુભાઈ બી હનુમાનને નિશ્ચયરૂપ જ કહે છે. અને એ જંગલમાં પર્વતમાંથી નીકળતો ધુમાડો જુએ ત્યારે તે પર્વતમાં અગ્નિ છે એવો નિશ્ચય કરે છે, કારણ કે જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય. જેમ કે રસોડામાં આને અન્વય વ્યાપ્તિ કહે છે. એટલે જ્યાં જ્યાં ધુમાડો છે ત્યાં અગ્નિ હશે. એટલે પર્વતમાંથી પણ ધુમાડો જો નીકળતો હોય તો એને અનુમાન કરી શકાય કે ત્યાં આગળ અગ્નિ છે. અને એમને રસોડામાં અન્વય વ્યાપ્તિ તરીકે કીધું કે ત્યાં અગ્નિ છે તો ત્યાં ધુમાડો દેખાઈ રહ્યો છે, એટલે એની અંદર અન્વિત છે એ રીતનું. વળી જ્યાં અગ્નિ હોતો નથી ત્યાં ત્યાં ધુમાડો હોતો નથી, જેમ કે સરોવરમાં. એટલે સરોવરમાં અગ્નિ ધુમાડો નથી તો ત્યાં અગ્નિ નથી. આને વ્યતિરેક વ્યાપ્તિ કહે છે. ધુમાડો અગ્નિનું ભાન કરાવે છે, તેથી આ જ્ઞાન પણ જેવો પદાર્થ છે તેવું જ તેનું જ્ઞાન પદાર્થને લીધે થતું હોવાથી નિશ્ચયરૂપ છે. એટલે હવે અહીંયા આગળ હનુમાનને નિશ્ચયરૂપ કેમ કીધું? તો ધુમાડો શું છે? તો અગ્નિનું ભાન કરાવે છે. એટલે ધુમાડો તો આપણને દેખાઈ રહ્યું છે, કાંઈક તો આપણને દેખાઈ રહ્યું છે. તેથી આ જ્ઞાન પણ જેનો પદાર્થ છે, આ જ્ઞાન જે ધુમાડો છે એ ધુમાડો અગ્નિનું જ્ઞાન કરાવે છે. તે ધુમાડો જે પદાર્થ છે એના લીધે, એ જ્ઞાનના પદાર્થના લીધે થતું હોવાથી તે નિશ્ચયરૂપ છે. પછી આગળ આવે છે, ઉત્પન્ન થયેલું હોય છે એ 18મી ફૂટનોટ. સમાન ગુણ આકૃતિ વગેરે પેટે ગુણરૂપ પદાર્થ નક્કી કરાવનાર પદાર્થથી જુદાઈ સહન કરનારો તે ગુણ છે, અથવા તેના ગુણના જેવો તે ગુણ છે. એટલે ત્યાં આગળ 19મી ફૂટનોટ આવે છે. ગ કરીને જે આવે છે એમાં સમાન ગુણ, સમાન આકૃતિ, એના પેટે જે ગુણરૂપ પદાર્થ છે તો એના પદાર્થથી જુદાઈ પણ સહન, એટલે જુદું પણ કંઈક હોય તો કરાવનાર તે ગુણ જે છે કે તેના જેવા ગુણો હોય તો એ જે ગુણો છે ત્યાં 19મી ફૂટનોટ આવે છે કે ઉપમાન. હવે પહેલું આવી સ્મૃતિ, બીજું અનુમાન આવ્યું, હવે ઉપમાન કીધું. તો ઉપમાન કેવું છે? તો નિશ્ચય રૂપ છે એમ જણાવવા તેમાં સમાન ગુણની જરૂર પડતી હોવાથી સમાન ગુણનું લક્ષણ આથી કહે છે. એટલે ઉપમાનમાં કંઈક સમાનતા છે, સમાન ગુણની વસ્તુ છે, સમાન કંઈક લક્ષણ કંઈક એ રીતનું છે કે તેનું સામ્યથી આપણે એને સમજી શકીએ છીએ, કે આપણે એનો નિશ્ચય કરી શકીએ છીએ. એમાં બે વસ્તુ આવી રહી છે કે નક્કી કરાવનાર પદાર્થથી જુદાઈ સહન કરનારો આકૃતિ વગેરે જેવો જે પદાર્થ નક્કી કરવાનો છે તેનો ગુણ તે સમાન ગુણ. એટલે સમાન ગુણ કોને કીધો? તો અહીંયા બે જે આવે છે કે બે જગ્યાએ ક્યાં સમાન ગુણ છે? તો નક્કી કરાવનાર પદાર્થ થી જુદો પદાર્થ હોય, પણ આકૃતિ વગેરે જેવો છે તે નક્કી કરાવનારો પણ એની અંદર સમાન ગુણ છે. એટલે સમાન આકૃતિથી કહી રહ્યા છે. અને અથવા કહીને કે છે નક્કી કરાવનાર પદાર્થના ગુણના જેવું નક્કી કરવાના પદાર્થનો ગુણ તે સમાન ગુણ છે. એટલે અહીંયા સમાન ગુણથી કહી રહ્યા છે ને. ઉપર જે પહેલો ભાગ છે એ હું સમાન ગુણના બદલે સમાન આકૃતિ, એટલે સમાન આકૃતિ છે. તો એ બંનેથી એ અનુમાન આપણે કરી શકીએ છીએ. આગળ આ ગુણની જ વાત કરી રહ્યા છે કે લક્ષણ સુબોધિનીજીમાં કે લક્ષણ તરીકે જણાયેલ આ ગુણનું દ્રવ્યનું ભાન થતા ભાન થાય છે અને શબ્દથી સંસ્કારને લીધે તે પ્રગટ થાય છે, ત્યારે વાક્યના પ્રમાણપણા લીધે આ ગવાય છે એવો નિશ્ચય થાય છે. તો અહીંયા નિશ્ચય કેમ થાય છે? તો એને એમ કીધું કે આપણને જે લક્ષણ કીધું, લક્ષણ અને ગુણ જે બધું સમજાવ્યું, તો એના લીધે આપણને દ્રવ્યનું ભાન થાય છે. અને દ્રવ્યનું ભાન જ્યારે થાય છે ત્યારે એ શબ્દનો સંસ્કાર પ્રગટ થાય છે. અને એ સંસ્કાર પ્રગટ થવાના કારણે વાક્યના પ્રમાણ, એ જે વાક્ય હોય તો એનું જે પ્રમાણ છે એ વાક્ય પ્રમાણ થાય છે. એટલે આપણને નિશ્ચય થાય છે. ને એના માટે એક્ઝામ્પલ આ ગવાય છે એનો આપ્યો છે, જે 20મી ફૂટનોટમાં આપણને સમજાવી રહ્યા છે. 20મી ફૂટનોટ કે તે સમાન ગુણ લક્ષણ તરીકે જાણેલો છે અને જેને ગવાય નક્કી કરવાનો પદાર્થ જોયેલો હોય તેના ગાયના જેવો ગવાય હોય એવા વાક્યથી જાણેલો હોય અને પદાર્થ ગવાય જોવામાં આવતા ચક્ષુથી જોવામાં આવી જણાયો હોય
અને સંસ્કારથી ગાયના જેવો ગવય હોય એ વાક્યનું સ્મરણ થતા જોવામાં આવે ત્યારે વાક્યના પ્રમાણપણાના લીધે અને તે જોવામાં આવ્યું તે વાક્ય સાથે મળતું આવતું હોવાથી આ ગવય છે એવો નિશ્ચય છે. એટલે અહીંયા સમાન ગુણ લક્ષણના કારણે શું થાય કે ગવય આપણને ખબર પડી કે ગાય જેવું છે, ગાયના જેવો લાગે છે ગવય, એટલે નીલ ગાય કે રોઝ કે એ રીતના જે નામ હોય એ રીતનું. તો એની અંદર વાક્યથી જાણેલું છે કે ભાઈ આ ગવય છે એ ગાયના જેવો છે. પછી અહીંયા આગળ જે વાત કીધી કે પદાર્થ ગવય જોવામાં આવતા, એટલે જ્યારે ગવય ગાયને આપણે જોયેલી છે આપણને ખ્યાલ છે, પણ એ પદાર્થ જ્યારે જોવામાં આવે એટલે ગવય જ્યારે જોવામાં આવે અને એ કેવી રીતે જોવામાં આવે તો ચક્ષુથી જોવામાં આવી જણાયો હોય, એટલે ચક્ષુથી જ્યારે આપણે જોઈએ એટલે એના માટે એમ કીધું કે સંસ્કારથી ગાય જેવો ગવય છે ખબર છે, એટલે સંસ્કાર છે કે ગવય ગાય જેવો છે પહેલી વસ્તુ. પછી એ વાક્યનું સ્મરણ થતા એ વાક્યનું સ્મરણ થાય, પછી પાછું જોવામાં આવે અને એ જ્યારે જોવામાં આવે ત્યારે વાક્યના પ્રમાણપણા, એટલે ત્યારે એને કમ્પેર કર્યું કે આ સમાન ગુણ છે એટલે એના પ્રમાણપણાના લીધે આ જે જોવામાં આવ્યું એ વાક્ય સાથે મળતું છે એટલે એ નિશ્ચય થાય છે કે આ ગાય જેવું જે છે એ ગવય છે. એ અહીંયા દ્રષ્ટાંતથી સમજાવ્યું. હવે સુબોધિનીજીમાં કે તેમાં ચક્ષુ પ્રમાણ છે, વાક્ય તેને સહાય કરનારું છે અથવા વાક્ય સાથેનો સમાન ધર્મ સહાય કરનારો છે. સહાય કરનારા જુદા પ્રમાણ નથી. અહીંયા આગળ ચક્ષુને પ્રમાણ કીધું, પછી વાક્યને એને સહાય કરનારું કીધું અને એની સાથે સમાન ધર્મ છે. વાક્ય સાથેનો જે ચક્ષુએ જે જોયું છે એ વાક્ય સમાન સહાય કરનારો છે અને એ સહાય જે કરે છે એ જુદું કંઈ નથી, એટલે આખું કમ્પ્લીટલી કંઈક બીજી વસ્તુ નથી કહી રહ્યા, પણ એ જે પ્રમાણ છે સહાય કરનારું કંઈક જુદી વસ્તુ નથી, એ ગવયની જ વાત કરી રહ્યા છે કે જે ગાય જેવું છે અને આ બધું જ સાથે સિક્વન્સમાં બેસે છે એટલે નિશ્ચય છે. અહીંયા 21મી ફૂટનોટ 2 છે કે ચક્ષુ પ્રમાણ છે અને સમાન ધર્મ સહાય કરનારો છે, ત્યાં 21મી ફૂટનોટ છે. ઉપમાનમાં સમાન ગુણ વાક્ય અને ચક્ષુ ઉપમાનથી જ્ઞાન થવામાં કારણરૂપ હોવાથી કોને પ્રમાણ ગણવું એ જાણવાની ઈચ્છા થાય તો ઇન્દ્રિય ચક્ષુ જ પ્રમાણ છે. હવે અહીંયા ઉપમાનમાં 3 વસ્તુ કીધી કે સમાન ગુણ હોવું જોઈએ, વાક્ય હોવું જોઈએ અને ચક્ષુ છે. તો એ 3 વસ્તુ થઈ તો જ ઉપમાનનું જ્ઞાન થાય. તો એમાં કારણ કોને પ્રમાણ કોને માનવું જોઈએ તો કે છે કે તો ઇન્દ્રિય ચક્ષુ જ પ્રમાણ છે. વાક્ય તેમજ સમાન ગુણ જ્ઞાન ઉત્પન્ન કરવામાં ચક્ષુને સહાય કરનારા છે, એટલે ઇમ્પોર્ટન્ટ ચક્ષુ છે અને વાક્ય તેમજ સમાજ કે જે સમાન ગુણ એટલે જે જ્ઞાન ઉત્પન્ન કરે છે એ મેજર ચક્ષુ છે અને આ સપોર્ટિવ છે. તેમને જુદા પ્રમાણ ન ગણાય. એ રીતે ઉપમાન પણ સમાન ગુણ દ્વારા પદાર્થથી ઉત્પન્ન થતા જ્ઞાનરૂપ હોય ઉપર જણાવેલ નિશ્ચયની વ્યાખ્યા તેને પણ લાગુ પડે છે. પુરુષોત્તમજી આ કીધું. નાનુભાઈ કહે છે કે આ ગણપતિનો ગ છે, અહીંયા 3 ગ છે ને ત્યાં ગણપતિનો ગ છે કે ગથી ઉપમિતિ પણ નિશ્ચયરૂપ જ્ઞાન છે એમ જણાવ્યું છે. નામ અને તે નામવાળા પદાર્થના સંબંધનું જ્ઞાન ઉપમિતિ છે. સમાન ગુણ સાદ્રશ્યથી તે જ્ઞાન થાય છે. ગવય નામ છે અને ગવય પ્રાણીનું તે નામ છે. ગવય શબ્દનો અર્થ ન જાણનારને કોઈ જંગલમાં રહેનાર પુરુષ કહે કે ગાયના જેવો ગવય છે, તે સાંભળ્યા પછી તે વનમાં જાય અને તે વાક્યનું સ્મરણ કરતા ગાય જેવું પ્રાણી જુએ, ત્યાર પછી આ ગવય પ્રાણી છે એવું તેને જ્ઞાન થાય, તે ઉપમિતિ કહેવાય છે. ઉપમિતિ જ્ઞાન એટલે જેનાથી થાય તે ઉપમાન. એટલે ઉપમિતિ જ્ઞાન એટલે એમને શબ્દો થોડો ફેરવ્યો છે પણ એ પણ નિશ્ચયાત્મક જ માને છે અને એ અમને ચક્ષુને પ્રમાણ મુખ્ય શું છે અને સબોર્ડિનેટ શું છે એ કીધું અને અમને નાનુભાઈએ ઉપમિતિથી ઉપમાન એટલે આ રીતે પણ મોરોલેસ સિમિલર
છે ને બંનેના સમાન કે નિશ્ચયાત્મક જ છે. આગળ સુબોધિનીજીમાં ઘરના ગથી કે શબ્દ પણ ધર્મ અને સમાન ગુણથી જુદા પ્રકારનો સંસ્કાર ઉત્પન્ન કરનાર હોવાથી નિશ્ચય જ છે. પહેલું સ્મૃતિ આવ્યું, બીજું અનુમાન આવ્યું, ત્રીજું ઉપમાન આવ્યું અને હવે શબ્દ આવી રહ્યો છે. તો શબ્દ પણ શું છે? તો ધર્મ અને સમાન ગુણથી જુદા પ્રકારનો સંસ્કાર. એટલે અહીંયા ધર્મ અને સમાન ગુણથી અહીંયા કંઈક જુદા પ્રકારથી શબ્દના સંસ્કાર ઉત્પન્ન થાય છે. પણ એ જુદા પ્રકારથી સંસ્કાર ઉત્પન્ન કરનાર હોવાથી પણ એ કેવો છે? તો નિશ્ચય જ છે. એના માટે 22મી ફૂટનોટ આવી રહી છે કે શબ્દમાં કોઈ સંબંધવાળો પદાર્થ નથી, તેમજ છૂપો પણ પદાર્થનો સંબંધ તેને નથી, તેમજ તેમાં કોઈ પદાર્થ પણ નથી. એટલે એમાં 3 વસ્તુ કીધી કે કોઈ સંબંધવાળો પણ નથી પદાર્થ, છૂપું પણ નથી અને હકીકતમાં પણ કોઈ પદાર્થ નથી. તેથી શબ્દ પ્રમાણને નિશ્ચયરૂપ કેમ ગણાય એવો પ્રશ્ન થાય. તેથી શબ્દ નિશ્ચયરૂપ હોવાનું સિદ્ધ કરે છે. ધુમાડો વગેરે સંબંધવાળો ધર્મ તથા ઉપર એટલે જે ઉપમિતિ કીધી કે જેનાથી જ્ઞાન થાય, એટલે ઉપમાન એટલે જેનું જ્ઞાન જે રીતે થાય એ ઉપમિતિમાં જણાવ્યો તેવો સમાન ગુણ, તે બંનેથી જુદો સંસ્કાર શબ્દ ઉત્પન્ન કરે છે. એટલે અનુમાન અને ઉપમાન જે બંને છે ને, બંનેથી જુદો સંસ્કાર. તો અનુમાન અને ઉપમાનથી જુદો સંસ્કાર શબ્દ ઉત્પન્ન કરે છે. શબ્દ અને અર્થ પદાર્થનો સંબંધ નિત્ય હોવાથી જે પદાર્થનો સહજ સંબંધ વાળો છે તે શબ્દનો અર્થ છે. એટલે અહીંયા શબ્દ અને અર્થ શું છે? તો એ બંનેનો શબ્દ ત્યારે જ શબ્દ આપણને સમજાય જો એનો અર્થ આપણને ખબર પડે. નહીતર ખાલી કર્ણના સંસ્કાર જ થતા હોય છે. એટલે બંનેનો નિત્ય સંબંધ છે. તો એ જે સહજ સંબંધ વાળો છે તે શબ્દનો અર્થ છે કે જે સહજ, બંનેનો નિત્ય જે સંબંધ છે અને સહજ સંબંધ કીધું. તેથી પહેલી વસ્તુ કે શબ્દની અર્થ જણાવવાની શક્તિનું ગ્રહણ થયા પછી એક વસ્તુ, પછી બીજું કે તે શબ્દનું શ્રવણ પણ થવું જોઈએ. અને ત્રીજું અર્થના સંબંધ વાળો કોઈક સંસ્કાર ઉત્પન્ન થાય છે. અને ચોથું કે તે શબ્દ અને વાક્યના અર્થનું જ્ઞાન કરાવનારો હોય છે. એટલે અહીંયા આગળ શબ્દને અર્થની વાત કરી તો આ 4 વસ્તુ હોવી જોઈએ કે શબ્દની અર્થ જણાવવાની શક્તિનું ગ્રહણ થયા પછી પહેલા એ શબ્દનો અર્થ શું છે એ આપણને ગ્રહણ થાય. એ શબ્દ શ્રવણ થવો જોઈએ. અર્થ સંબંધી સંસ્કાર હોવા જોઈએ ઉત્પન્ન થાય. અને એ શબ્દ અને વાક્યનો અર્થનું જ્ઞાન આપણને થાય. તો તેથી જેમ વ્યાપી રહેનાર ગુણ દ્વારા પરંપરાથી અર્થ પદાર્થનું જ્ઞાન ઉત્પન્ન કરવાને લીધે અનુમાન નિશ્ચય રૂપ છે. એટલે અનુમાન જ્યારે કર્યું તો વ્યાપી રહેનાર એટલે ત્યાં એ વ્યાપક જે વસ્તુ છે. હવે વ્યાપી એટલે જે બીજે બહાર જે વસ્તુ છે એ જે અંદરની વસ્તુ નથી દેખાણી, બહારનું દેખાઈ રહ્યું છે. તો પરંપરાથી અર્થ પદાર્થનું જ્ઞાન ઉત્પન્ન કરે છે. તો અનુમાન જેમ નિશ્ચય રૂપ છે તેમ વાક્યથી જાણેલા સમાન ગુણ દ્વારા પદાર્થને ઉત્પન્ન કરનારી હોવાથી ઉપમિતિ નિશ્ચય રૂપ છે. તેમ શ્રવણ કરનારે સાંભળેલ શબ્દ દ્વારા પદાર્થને રજૂ કરનાર કુદરતી સંબંધવાળો શબ્દ પણ સંસ્કારથી રજૂ થતો હોવાથી તે શબ્દવાળા વાક્યથી જ્ઞાન ઉત્પન્ન થતું હોવાથી શબ્દ પણ પદાર્થનું ઉલ્લંઘન ન થાય તેવી રીતે નિશ્ચય રૂપ છે. એટલે એ શબ્દથી એ પદાર્થનું ઉલ્લંઘન ન થાય તો એ શબ્દ નિશ્ચય રૂપ છે. એટલે અહીંયા શબ્દને પણ નિશ્ચય રૂપ કીધું. સુબોધિનીજીમાં વળી શબ્દથી દ્રવ્યનું ભાન થાય છે અને તેમાં ચક્ષુની જરૂર હોતી નથી. તેથી તે જુદું પ્રમાણ છે. હવે શબ્દ જે છે એનાથી શબ્દથી જ દ્રવ્યનું ભાન થઈ જાય છે અને એમાં કઈ ચક્ષુની કે એટલે જોવાની કઈ જરૂર, પદાર્થ સામે હોવાની જરૂર નથી હોતી. એટલે એ અહીંયા જુદું પ્રમાણ કીધું. શબ્દથી તેવો સંસ્કાર ઉત્પન્ન થતો હોવા છતાં દ્રવ્યનું ભાન થતા અમુક પ્રકારના જ્ઞાનરૂપ એમ બુદ્ધિના લક્ષણમાં પાછળ શ્લોક 29માં કહેલ હોવાથી દ્રવ્યની સન્નિધિ શબ્દમાં નહીં હોવાથી
દ્રવ્યનું ભાન ન થવાથી શબ્દથી થતા જ્ઞાનનો બુદ્ધિમાં સમાવેશ થાય નહીં. એટલે અહીંયા આગળ જે 29મા શ્લોકમાં જે કીધું છે કે વિદ્યમાન પદાર્થ હોય ત્યારે બુદ્ધિ તત્વો ઉત્પન્ન થાય છે અને બુદ્ધિ સર્વ પદાર્થના સંબંધ વાળી જ ઉત્પન્ન થાય છે. એટલે અહીંયા એમ કીધું કે જો દ્રવ્યની સન્નિધિ શબ્દમાં નહીં હોવાથી, દ્રવ્યનું ભાન ન થવાથી શબ્દથી થતા જ્ઞાનનો બુદ્ધિમાં સમાવેશ થાય નહીં. તેથી તે આ શંકા છે કે તે નિશ્ચયરૂપ હોવાનું કેમ કહેવાય, એવી શંકા થાય તો એમ કહે છે કે તેથી આ કહે છે કે શબ્દથી દ્રવ્યનું ભાન અને જ્ઞાન બંને થતા હોવાથી બુદ્ધિના સ્વરૂપ તથા લક્ષણોનો વિરોધ થતો નથી. એટલે શબ્દ જ્યારે કીધો હોય તો એ દ્રવ્યનું પણ ભાન થાય છે અને દ્રવ્યનું જ્ઞાન પણ થાય છે. તો આ જે થવાના કારણે એ કઈ વિરોધ નથી આવતો અને શબ્દરૂપ પ્રમાણથી તે જ્ઞાન થતું હોવાથી તે પ્રમાણ છે. શબ્દ જુદું પ્રમાણ છે કારણ કે પ્રત્યક્ષ, અનુમાન અને વેદ શબ્દ પ્રમાણો છે, એમ પ્રવચન સૂત્ર છે. એટલે પાતંજલિ યોગ સૂત્રનું આ છે કે પ્રત્યક્ષ, અનુમાન, આગમ પ્રમાણાની. એટલે અહીંયા આગળ પાતંજલની અંદર યોગ સૂત્રમાં કીધું છે કે પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એટલે વેદના જે શબ્દો છે એ પ્રમાણ છે, એમ પુરુષોત્તમજીએ અહીંયા આગળ શબ્દ કેમ પ્રમાણ છે એ જસ્ટિફાય કર્યું. હવે આગળ કહી રહ્યા છે સુબોધિનીજીમાં કે એક ઇન્દ્રિયો, બીજું શબ્દ અને ત્રીજું મન અથવા ચક્ષુ, શ્રવણ અને મન એ 3 જ પ્રમાણો છે. સ્પર્શ વગેરે બીજાના ઉપર આધાર રાખનારા છે. અહીંયા આગળ બંને બે જગ્યાએ મન ઉપર 24મી ફૂટનોટ છે, એટલે 24મી ફૂટનોટ જોઈએ કે કાર્ય કરવામાં ઇન્દ્રિયો જ સાધન હોય છે અને બુદ્ધિ, મન વગેરે અંતઃકરણ ગણાય છે. તેથી તેઓને જ જ્ઞાન કરાવનારા માનવા જોઈએ, શબ્દને તેઓ ન માનવો જોઈએ એમ કહેવામાં આવે. તેથી આ જુદો મત કહેલો છે કે શબ્દ પણ જ્ઞાન થવામાં સહાય કરનારો હોવાથી તેને પ્રમાણમાં ગણવામાં ના આવે તો પણ વિરોધ થતો નથી, એવો અર્થ છે. જે અહીંયા મને લાસ્ટ સેન્ટેન્સ નથી સમજાતું. આ ઉપરના 3 વાક્ય સમજાય કે કાર્ય કરવામાં ઇન્દ્રિયો સાધન હોવાથી અને બુદ્ધિ, મન વગેરે અંતઃકરણના ગણાય છે, તેથી તેઓને જ જ્ઞાન કરાવનારા માનવા જોઈએ, શબ્દ તેવો ન માનવો જોઈએ એમ કહેવામાં આવે તો તેથી જુદો મત કહેવાય છે. એટલે જો શબ્દ તેવો ન માનવો જોઈએ એમ જે કહે છે કે શબ્દને એ રીતનો ન માનવો જોઈએ કારણ કે કાર્ય કરાવવામાં અને જ્ઞાનમાં નથી ઉપયોગ આવતો, તો એટલે બીજો મત કહે છે. અને બીજા મતમાં બંને નેગેશનથી જો પોઝિટિવ વિચારીએ તો શબ્દ પણ જ્ઞાન થવામાં સહાય કરનારો જ હોવાથી તેને પ્રમાણમાં ગણવામાં ના આવે તો પણ વિરોધ થતો નથી, એવો અર્થ છે. એટલે આ પણ બીજા મતની રીતે કીધું છે લાસ્ટ સેન્ટેન્સ, એ નથી સમજાતું. આપ જે હમણાં કરશો કે પછી કરાવશો તો આગળ કરો. હા, જોઈ લઈએ મૂળમાં. એટલે મૂળમાં શબ્દેન ચ દ્રવ્ય સ્ફુરણા ચક્ષુષો અપેક્ષા ભાવાત પ્રમાણાંતરમ, એના ઉપર આ પુરુષોત્તમજીનો પ્રકાશ છે. એટલે શબ્દથી દ્રવ્યની સ્ફુરણા થાય છે, એમાં ચક્ષુરેન્દ્રિયની આવશ્યકતા રહેતી નથી. એ કારણે પ્રત્યક્ષથી સ્વતંત્ર શબ્દને પ્રમાણ તરીકે સ્વીકાર કરવું જોઈએ. આ મૂળ વાત આવી. તથા ચ શબ્દેનૈવ દ્રવ્ય સ્ફુરણ વિજ્ઞાનયોઃ ઉભયોરપી ઉત્પાદનાત ન સ્વરૂપ લક્ષણ વિરોધઃ. અચ્છા, તો બીજો વિષય. તો પછી ત્રીણ્યેવ પ્રમાણાની, એના ઉપર પાતંજલ યોગ સૂત્રનું પ્રત્યક્ષાનુમાનાગમાઃ પ્રમાણાની ઇતિ કથનાત્રાપી શબ્દસ્ય પ્રમાણત્વેન અંગીકારે ન કિંચિત બાધકત્વમ. એ યોગ સૂત્રથી પણ આ સિદ્ધ થાય છે. એના ઉપર
પછી નनु તથાપિ પ્રમાણાનામ ત્રિત્વમ અનુપપન્નમ મનસોપી ઇન્દ્રિયત્વાદ ઇતિ ચેત ન. એટલે ઠીક છે, આ બધા કારણોથી તમે એમ કહ્યું કે પ્રત્યક્ષ એટલે ઇન્દ્રિયો, તે પછી શબ્દ અને મન. એકમાં ઇન્દ્રિય, શબ્દ અને મન, અથવા ચક્ષુ, શ્રવણ અને મન, એ ત્રણ જ પ્રમાણો છે એવું જે તમે કહ્યું. તેમ છતાં પણ પ્રમાણાનામ ત્રિત્વમ અનુપપન્નમ, આ ત્રણ પ્રમાણો સાબિત થતા નથી. કેમ કે મનસોપી ઇન્દ્રિયત્વાદ, મન પણ એક પ્રકારની ઇન્દ્રિય છે. તો એવું કહેતા હો તો એ વાત અહીંયા સ્વીકાર નથી કરી. અત્ર શાસ્ત્રે તસ્ય ઇન્દ્રિયત્વેન અનભિપ્રેતત્વાત, એટલે હશે મનઃષ્ઠેન્દ્રિયાણી એમ કહેલું છે, પરંતુ અહીં આ પ્રસંગમાં એને અહીંયા ઇન્દ્રિય તરીકે અભિપ્રેત નથી માની. તસ્ય સાત્વિક અહંકારજન્યત્વેન ઇન્દ્રિયાણાંચ રાજસાહંકારજન્યત્વેન કારણભેદાત, એનું મૂળ કારણ આ છે કે બીજી બધી ઇન્દ્રિયો છે એ સાત્વિક અહંકારથી જન્ય છે ને આ તો રાજસ અહંકારથી જન્ય છે. એટલે કારણ ભેદ હોવાથી અહીંયા આ બે વચ્ચે ઇન્દ્રિય અને મનને પૃથક ગણેલા છે. આ તો વિષય થઈ ગયો. આ 24મી ફૂટનોટની લાસ્ટ ટુ લાઈનની વાત છે. હા, હું એ જોઈ રહ્યો છું, પણ આ મૂળ પ્રકાશમાં મને નનો અસ્મિન પક્ષે ઇન્દ્રિયા, બીજા મત પ્રમાણે કાર્ય કરવામાં ઇન્દ્રિયો સાધન હોય છે અને બુદ્ધિ, મન વગેરે અંતઃકરણ થાય છે. છે 193 પાના ઉપર કદાચ. હું આને પછી જોઈને ને જણાવું, અત્યારે ભલે કરો તમે, એટલે વિચારાધીન રાખો. કરી લઉં છું અંડરલાઈન. હા, જી જી. આગળ 24મી ફૂટનોટ થઈ. પછી આગળ જે છે એ આપણે જોયું કે સ્પર્શ વગેરે બીજાના ઉપર આધાર રાખનારા છે. ત્યાં 25મી ફૂટનોટ છે કે ત્યારે આ બીજા મત પ્રમાણે બીજી ઇન્દ્રિયો, એટલે જે અહીંયા આગળ આવી ને ઇન્દ્રિયો, શબ્દ અને મન, અને અથવા કરીને બીજું કીધું ચક્ષુ, શ્રવણ અને મન, એટલે આ જે આ ત્રણ જ પ્રમાણો જે કીધા ને, ત્યારે એમ કે છે કે ત્યારે આ બીજા મત પ્રમાણે બીજી ઇન્દ્રિયો આને છોડીને, એટલે ત્વચા, નાસિકા, જીભની શી ગતિ, એવો પ્રશ્ન થાય. તેથી આ કહેલ છે. ત્વચા, નાસિકા અને જીભના થોડા ભાગમાં જ દ્રવ્યનો સંયોગ થતો હોવાથી, તેઓ થોડું જ ગ્રહણ કરનારી હોવાથી બહુ ગ્રહણ કરનાર આંખ, કાન અને મનમાં તેઓનો સમાવેશ કરે છે. તેથી જ 29મા અધ્યાયના 29 અને 30મા શ્લોકમાં પહેલાની ઇન્દ્રિયોથી જ્ઞાન પ્રાપ્ત કરનારાને પાછલી ઇન્દ્રિયોથી જ્ઞાન પ્રાપ્ત કરનાર કરતા હલકા કહેલા છે. એટલે આ જે ત્વચા, નાસિકા, જીભ છે તો એ ઇન્દ્રિયોનો ઓછો, એટલો બધો સંયોગ નથી, દ્રવ્યની સાથે થોડો ઓછો સંયોગ છે. જ્યારે આ જે છે ચક્ષુ, શ્રવણ, મન છે
તો આ એનો વધારે સંયોગ છે. એના માટે 29મા અધ્યાયમાં કીધેલું છે, 29 અને 30મા શ્લોકમાં, કે તેઓમાં પણ સ્પર્શમાં જ્ઞાનવાળીઓથી રસના જ્ઞાનવાળા ઉત્તમ છે, તેમનાથી ગંધના જ્ઞાનવાળા શ્રેષ્ઠ છે, તેમનાથી શબ્દના જ્ઞાનવાળા ઉત્તમ છે. એટલે અહીંયા જે શબ્દ આવ્યો તો શબ્દના, તેમનાથી રૂપના ભેદ જાણનારાઓ અને તેમનાથી બેવડી દાંતથી પંક્તિવાળાઓ શ્રેષ્ઠ છે. તેઓમાં ઘણા પગ, પછી તો પગને એ બધા, એટલે જે ઉત્તમોત્તમ, એનાથી જે ઉત્તમ કેટેગરીમાં જે છે એની વાત કરી, અને બીજા બધા, બીજી બધી ઇન્દ્રિયો છે જે જ્ઞાન પ્રાપ્ત કરવાની છે એ પણ હલકી કહેલી છે. સુબોધિનીજીમાં આગળ કે મન તો યોગથી ઉત્પન્ન થયેલ ગુણવાળું જ પ્રમાણ છે. મન કેવું છે? તો એ યોગથી ઉત્પન્ન થયેલું જે ગુણવાળું છે. બીજા પ્રસંગમાં પ્રમાણ નથી. એટલે યોગથી જે શુદ્ધ મન થયું એ જે શુદ્ધ મન છે એ જ પ્રમાણ છે. બીજા મન એની અંદર પ્રમાણ નથી ગણ્યા. તો એની અંદર 26મી ફૂટનોટ આવે છે, 2:26 છે, સોરી. તેથી સ્મૃતિ પ્રમાણ નથી. એટલે અહીંયા મન યોગથી ઉત્પન્ન થયેલા ગુણવાળું જ પ્રમાણ છે. બીજા પ્રસંગમાં પ્રમાણ નથી. એ બીજા પ્રસંગ, એ બે જે છે એટલે સંસ્કાર દ્વારા જ્ઞાન કરાવનાર શબ્દ નિશ્ચયરૂપ છે. તો સંસ્કાર દ્વારા મનથી ઉત્પન્ન થતી સ્મૃતિ નિશ્ચયરૂપ કેમ નથી? કે જો જ્ઞાન કરાવનાર ઉત્તમ રૂપ હોય તો એની સ્મૃતિ પણ ઉત્તમ રૂપ હોવી જોઈએ, એમ અહીંયા કહી રહ્યા છે. તો એ નથી એવી શંકા થાય. તેથી આ કહે છે કે મનને તો શાસ્ત્રમાં સંકલ્પ વિકલ્પ રૂપ કહેલું છે, અને પછી યોગીઓએ વશ કરવા યોગ્ય કહેલું છે. જુઓ પાછળ શ્લોક 27 અને 28. તેથી તે અશુદ્ધ અને શુદ્ધ એવા બે પ્રકારનું છે. તેથી અશુદ્ધ મનથી ઉત્પન્ન થયેલી સ્મૃતિ પ્રમાણ નથી એવો અર્થ છે. એટલે 27 અને 28 શ્લોકની અંદર જે રીતની વાત આવી છે કે મન ક્યારે, કારણ કે મનની જે વાત આવી છે તો એની અંદર એમ કીધું છે કે મન જે છે યત સંકલ્પ વિકલ્પાભ્યામ વર્તતે કામ સંભવ. એટલે મન છે મહત્તત્વમાંથી, અહંકારમાંથી મન તત્વ ઉત્પન્ન થયું, જેના સંકલ્પ વિકલ્પોથી કામની ઉત્પત્તિ થાય છે. અને 28મા શ્લોકમાં પણ કે છે સંરાધ્યમ યોગી ભિહિ શનૈ શનૈ. એટલે જે યોગીઓ છે એને ધીરે ધીરે એને ઓલું કરશે, સારી રીતે શુદ્ધ કરશે અને સારી રીતે એને કરશે, ઘડશે, એ ટાઈપનું. એટલે શુદ્ધ કરશે. તો અશુદ્ધ મન જે છે એ પ્રમાણ નથી, પણ જે શુદ્ધ મન છે એ જ એને પ્રમાણના ઓલામાં. એટલે અહીંયા આગળ મનને કેમ ગણ્યું છે? તો એ શુદ્ધ હોય એને જ ગણવામાં આવ્યું છે. આ જે મન બે જગ્યાએ છે, 24મી ફૂટનોટમાં અને 26મી ફૂટનોટમાં, તો આવું મન છે એટલે એને ઇન્ક્લુડ કરેલું છે એમ કે છે. અને દેહનું આત્મા તરીકે જ્ઞાન વિપર્ય રૂપ હોવાથી પ્રમાણ નથી. એટલે દેહ સંઘાત રૂપ હોવાથી, એટલે જ્યારે એને દેહને આત્મા રૂપ એમ કોઈ સમજે તો એ જે છે ભ્રમ છે કે ખોટું છે. એટલે એ પણ એ રીતની જે ઓલી છે સમજ છે તો એ પણ પ્રમાણરૂપ નથી, એમ અહીંયા આગળ કીધું છે. જે આ નિશ્ચયનું જે થર્ડ ફેક્ટર હતો એ પૂરું થયું. આમાં મેં જોયું બરોબર જ છે. મૂળમાં શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે શબ્દથી દ્રવ્યનું ભાન થાય છે તેમાં ચક્ષુની જરૂર હોતી નથી, તેથી એ જુદું પ્રમાણ છે. એમ 23 એના ઉપર 23 નોટ છે પુરુષોત્તમજીની. અને એનું પછી નિચોડ આપી રહ્યા છે કે આનાથી એ સિદ્ધ થયું કે જે ઇન્દ્રિયો, શબ્દ અને મન, અથવા ચક્ષુ, શ્રવણ અને મન, એ 3 જ પ્રમાણો છે. સ્પર્શ વગેરે બીજાના ઉપર આધાર રાખનારા છે. તો ઇન્દ્રિયોથી અહીંયા એનો અથવાથી જે સંગ્રહ કર્યો છે એમાં ઇન્દ્રિયોની જગ્યાએ ચક્ષુ, શબ્દની જગ્યાએ શ્રવણ અને મનની જગ્યાએ તો મન છે. મનનું તો મન જ છે. તો જે બીજો પક્ષ આપ્યો આચાર્ય ચરણોએ એમાં ચક્ષુ, શ્રવણ અને મન એવું શા માટે આપ્યો? એના પુરુષોત્તમજી કહી રહ્યા છે કે
અત્ર કાર્યકારણ એટલે કાર્ય કરવામાં ઇન્દ્રિયો જ સાધન હોય છે અને બુદ્ધિમાન વગેરે અંતઃકરણ ગણાય છે. તેથી તેઓને જ જ્ઞાન કરાવનારા માનવા જોઈએ. શબ્દને જ્ઞાન કરાવનાર ન માનવું જોઈએ. એટલે જો આવો કોઈનો આગ્રહ હોય તો શ્રી મહાપ્રભુજી અહીંયા બીજો મત આપી રહ્યા છે કે અથવા ચક્ષુ શ્રવણ અને મન એ 3 જ પ્રમાણ છે. અહીંયા શબ્દને ડ્રોપ કર્યો છે. તો એના ઉપર પુરુષોત્તમજી કહી રહ્યા છે કે શબ્દ પણ જ્ઞાન થવામાં સહાય કરનારો જ હોવાથી તેને પ્રમાણ ગણવામાં ન આવે તો પણ વિરોધ થતો નથી. એમ એટલે સાક્ષાત પ્રમાણ ન ગણીને સહાયક તરીકે એને ગણવામાં આવે તો પણ કઈ સમસ્યા નથી. એટલે બરોબર જ છે. જી ક્લિયર થયું. અને આ મન માટે ગીતાજીની અંદર પ્રમાણ ઇન્દ્રિયોમાંથી ખાલી ચક્ષુને જ લીધી, શબ્દના જગ્યાએ શ્રવણ લીધું. શ્રવણ ઇન્દ્રિય કર્યો જ ને. કેમ કે કાર્ય કરવામાં ઇન્દ્રિયો જ સાધન છે. જો એ પક્ષને લઈને ચાલો તો બરોબર. જી જી ક્લિયર થયું. અહીંયા મન માટે ગીતાજીમાં ઘણા બધા શ્લોક છે. ખાલી 3-4 ખાલી કોટ કરું છું કે ઇન્દ્રિયેભ્ય પરમ મનઃ કીધું છે, પછી ઇન્દ્રિયથી મન બલવાન છે એ રીતનું જે કીધું છે, પછી એટલે બીજો અધ્યાય 42nd શ્લોક, પછી 5મા અધ્યાયના 19મા શ્લોકમાં પણ કીધું છે, 6થા અધ્યાયના 5 અને 6 શ્લોકમાં પણ કીધું છે, 12મા અધ્યાયના 8મા શ્લોકમાં પણ કીધું છે, અને ઘણા બધા બીજા એવા શ્લોક છે કે જ્યાં શુદ્ધ મનની વાત, કઈ રીતે શુદ્ધ મન થાય અને કઈ રીતે શુદ્ધ મનનો શું સદુપયોગ છે એ રીતનું એની અંદર ગીતાજીમાં ઇલોબરેટ કરેલું છે. હવે ચોથું સ્મૃતિની વાત આવે છે કે સ્મૃતિ સંસ્કારમાંથી ઉત્પન્ન થનારી સ્વતંત્ર બુદ્ધિ છે. હવે સ્મૃતિ છે એ કેવી છે? તો જે સંસ્કાર છે, જે પહેલાના જે સંસ્કાર આપણામાં છે, તો એમાંથી ઉત્પન્ન થયેલી સ્વતંત્ર બુદ્ધિ છે. એટલે વ્યતીત સ્મૃતિ વ્યતીત વિષય જે કહીએ ને, તો એ જે પહેલાના સંસ્કારમાંથી ઉત્પન્ન થયેલી છે, એને કોઈ સપોર્ટિવ કંઈ ઓલું નથી, એ સ્વતંત્ર છે એ રીતનું. ત્યાં 27મી ફૂટનોટ આવે છે કે આ વાક્યથી સ્મૃતિનું લક્ષણ કહેલ છે. સંસ્કારમાંથી જન્મ થાય છે જેનો તેવી તે છે. તેથી પ્રબલ ન હોય તેવા સંસ્કાર દ્વારા માત્ર મનથી ઉત્પન્ન થતું જ્ઞાન સ્મૃતિ છે, એવો અર્થ છે. પ્રબલ ન હોય તેવા વિશેષણથી તેને બ્રહ્મથી જુદી પાડે છે. એટલે અને માત્ર શબ્દ તેને અનુમાન અને શબ્દથી પણ જુદી પાડે છે. એટલે સ્મૃતિને વિપર્યાસી કઈ રીતે જુદી પાડે છે કે પ્રબલ નથી. એ જે સ્મૃતિ છે એ મનથી ઉત્પન્ન થતું જ્ઞાન છે અને એ માત્ર મનથી, એટલે એની સાથે કોઈ બીજી વસ્તુની કનેક્ટિવિટી નથી, અને પ્રબલ નથી. એટલે એ જે વિશેષણ છે, એટલે પ્રબલ હોત તો એને ભ્રમ જ થાત. એ રીતનું એકદમ ઇલ્યુઝનમાં જ જતું રહે. જે પણ વસ્તુની સ્મૃતિ હોય એ ઇલ્યુઝન રૂપ એને લાગવા માંડે. એટલે અહીંયા માત્ર શબ્દ છે ને, માત્ર મનથી, એટલે માત્ર શબ્દ છે એ એને પાછું અનુમાનથી પણ કે મનથી જ ઉત્પન્ન થાય છે, બીજું કોઈ વસ્તુ નથી કે એને સામે ધુમાડો કે કઈ, એટલે બીજી કોઈ વસ્તુ પણ એને નથી દેખાતી. એટલે અનુમાનથી પણ એને એ શબ્દથી જુદું પાડે છે. હવે સ્મૃતિનું ચોથું ફેક્ટર થયા પછી સ્વાપ કે છે, જે બુદ્ધિની વૃત્તિ છે એમાં સ્વાપ. તો સ્વાપ કેવું છે? તો સ્વપ્ન રૂપ છે. એ 28મો ફૂટનોટ છે કે આ સ્વાપનું લક્ષણ કયું પુરુષોત્તમજીએ કે આ સ્વપ્ન રૂપ છે. હવે આગળ સુબોધિનીજીમાં કે તે જુદા પ્રકારની સૃષ્ટિના સંબંધવાળું હોવાથી ઉપર કહેલા બુદ્ધિના પ્રકારોમાં તેનો સમાવેશ થતો નથી. એટલે આ જે સ્વાપ છે તો એ જુદા પ્રકારની સૃષ્ટિના સંબંધ વાળું હોવાથી બુદ્ધિના પ્રકારમાં એના સમાવેશ નથી થતો, વૃત્તિમાં સમાવેશ થાય છે. અને સુષુપ્તિ તો બુદ્ધિ નથી પરંતુ મૂળતાથી થયેલી બુદ્ધિની અવસ્થા છે. અહીંયા આગળ 29 અને 30મી ફૂટનોટ છે. એટલે તેનો સમાવેશ થતો નથી, બુદ્ધિના પ્રકારોમાં તેનો સમાવેશ થતો નથી. એમાં 29મી ફૂટનોટ કહે છે કે સ્વપ્નમાં થતું જ્ઞાન સંસ્કારથી ઉત્પન્ન થવાથી સ્મૃતિ હશે.
જુદા પદાર્થ તરીકે જ્ઞાન કરાવનારું હોવાથી વિપર્યાસ હશે અને જાગૃત અવસ્થામાં થતા જ્ઞાનની સમાન હોવાથી સંશય હશે એવી શંકાઓ થાય તો તે દૂર કરવા કહે છે કે એ સંશય પણ નથી, વિપર્યાસ પણ નથી, એટલે અહીંયા આગળ સ્મૃતિ પણ નથી. એટલે અહીંયા દૂર કરે છે કે જુદા પ્રકારનું જે જ્ઞાન થઈ રહ્યું છે એ બુદ્ધિના પ્રકારોમાં તેના સમાવેશ થતો નથી. એટલે આ રીતના ત્રણેય જે પ્રકારો છે એમાં આ સ્વાપનો સમાવેશ થતો નથી. સુષુપ્તિ પાછી શું છે? તો એ તો બુદ્ધિ નથી, સુષુપ્તિ તો બુદ્ધિ નથી, પરંતુ મૂળતાથી થયેલી બુદ્ધિની અવસ્થા છે. એટલે સુષુપ્તિમાં શું થઈ જાય કે ગાઢ નિદ્રામાં હોઈએ ત્યારે મૂળ થઈ જવાય અને મૂળ થવાના લીધે એ કામ ન કરતી નિષ્ક્રિય અવસ્થા છે. એટલે નિષ્ક્રિય અવસ્થાના કારણે એ બુદ્ધિની અવસ્થા, એટલે એવી બુદ્ધિની અવસ્થા છે, મૂળતાથી થયેલી બુદ્ધિની અવસ્થા છે. એટલે અહીંયા બુદ્ધિની વૃત્તિમાં એને ગણવામાં નથી આવી. એમાં 32 નંબર, હા આગળ, આત્માનું ભાન તો તેમાં પોતાથી જ થાય છે અથવા નિદ્રાને લીધે થતી હોવાથી તે સ્વપ્નનો પ્રકાર જ છે. આત્માનું ભાન તો તેમાં પોતાથી જ થાય છે, એટલે પોતાથી અને બુદ્ધિની અવસ્થા. ત્યાં 20 નંબરની ફૂટનોટ છે કે સુષુપ્તિ ગાઢ નિદ્રા પણ પ્રવૃત્તિ હોવાથી બુદ્ધિની વૃત્તિઓ 5 જ કેમ? એટલે અહીંયા શંકા કરી રહ્યા છે કે સુષુપ્તિ જે ગાઢ નિદ્રા છે તેને બુદ્ધિની વૃત્તિ જ ગણવી જોઈતી હતી, અહીંયા 5 કેમ ગણી છે એવો પ્રશ્ન થાય. તેથી આ કહે છે કે પોતાથી એટલે આત્માના મહાત્મ્યથી. તેથી સુષુપ્તિમાં કોઈ જ્ઞાન થતું ન હોવાથી તે બુદ્ધિની પ્રવૃત્તિ નથી. એટલે એને પોતાને કઈ જ્ઞાન જ નથી થતું, ત્યારે એકદમ મૂળ થયેલી છે, નિષ્ક્રિય અવસ્થામાં છે, એટલે એને બુદ્ધિની કઈ ત્યાં પ્રવૃત્તિ નથી. એટલે ત્યાં આગળ એને છઠ્ઠી તરીકે વૃત્તિ નથી ગણાવી. આગળ સુબોધિનીજીમાં કે અથવા નિદ્રાને લીધે થતી હોવાથી તે સ્વપ્નનો પ્રકાર જ છે. એટલે એમ કે ભાઈ ઊંઘમાં ગાઢ નિદ્રામાં છે તે સ્વપ્નનો પ્રકાર છે, એવું કઈ સ્વપ્નનો પ્રકાર જ છે એમ કહી રહ્યા છે. તો એને પાછું 31મી ફૂટનોટમાં કહે છે કે છતાં પણ સુષુપ્તિ વૃત્તિ કહેવાય છે, તેથી 5 જ વૃત્તિ કેમ? નિદ્રાનો પ્રકાર હોવાથી 5મી કેમ, 5 જ કેમ, 6ઠ્ઠી કેમ નહીં એવો પ્રશ્ન થાય. તેથી આ કહે છે કે નિદ્રાથી ઉત્પન્ન થયેલ જુદા પ્રકારની સૃષ્ટિનું જ્ઞાન તે સ્વાપ છે. સુષુપ્તિમાં જુદા પ્રકારનું જ્ઞાન નથી થતું, પણ સ્વાપની અંદર, નિદ્રાની અંદર પણ ઉત્પન્ન થયેલું એક જુદા પ્રકારની સૃષ્ટિનું જ્ઞાન છે. એટલે આમ હોવાથી ગાઢ નિદ્રામાં થતું જ્ઞાન તે સુષુપ્તિ છે. એટલે એમને કઈ ગાઢ નિદ્રામાં જે સ્વપ્ન આવ્યું એ સુષુપ્તિ છે, સ્વાપ છે. આ ગાઢ નિદ્રામાં હોય એ સુષુપ્તિ છે. તેમાં અમુક પ્રકારનું જ્ઞાન થતું નથી, તેથી તેને બુદ્ધિની વૃત્તિ ગણેલ નથી. એટલે એમાં જયારે ગાઢ નિદ્રામાં, અણુભાષ્યમાં એમાં બી આવે છે કે જયારે ગાઢ નિદ્રામાં હોય ત્યારે બ્રહ્મા પાસે જતા રહે છે, આપણે પોતાની જાતને પણ ભૂલી જઈએ છીએ, કાંઈ જ યાદ નથી રહેતું અને એમાં કઈ કાર્ય પણ નથી થતું. તો આ જે છે એ ત્યારે મૂઢાવસ્થા છે અને આવું જે જ્ઞાન કે કઈ થતું નથી એના લીધે સુષુપ્તિ છે એને છઠ્ઠી વૃત્તિ તરીકે નથી ગણવામાં આવી. સુબોધિનીજીમાં કે એવી રીતે 5 પ્રકારનું ક્રિયાથી થયેલું બુદ્ધિનું લક્ષણ જુદા જુદા પ્રકારનું જાણવું એવો અર્થ છે. આ તો ક્લિયર થયું કે 5 પ્રકારની ક્રિયાથી જે બુદ્ધિનું લક્ષણ છે એ જાણવું. બંને એક જ્ઞાન છે એવા મતો આથી ખોટા ઠરાવેલ છે. બંને જે છે જ્ઞાન એક જ જ્ઞાન છે એ મત અહીંયા ખોટા ઠરાવેલા છે. ત્યાં 32મી ફૂટનોટ છે. બંને એટલે ઉભય જે કહીએ ને એ રીતે, બંને એટલે સ્મૃતિ અને પ્રમાણના ભેદથી થતા જ્ઞાન અથવા સ્મૃતિ અને અનુભવના ભેદથી જ્ઞાન એક એટલે તળાવના જળની પેટે એકરૂપ છે એવા મતો ખોટા ઠરાવેલા છે. એટલે બંને વસ્તુ એટલે શું કે બે છે તો બંનેમાં એકમાં સ્મૃતિ છે અને એકમાં સ્મૃતિ અને પ્રમાણ છે અને સ્મૃતિ અને અનુભવ છે. એ બંનેના ભેદથી જે એક થવું જોઈએ તો એ પણ ખોટા ઠરાવેલા છે ને એના એક્ઝામ્પલ સાથે કોરિલેટ કર્યું છે કે તળાવમાં જળ છે તે બધું એક જ છે, એની અંદર જુદાપણું નથી, એને આપણે પાર્ટીશન કે સેપરેટ આઉટ ના કરી શકીએ એવી રીતે એ રીતનું નથી, એટલે ખોટા ઠરાવેલા છે. હવે
છેલ્લો પેરેગ્રાફ આ પેજ ઉપર 418 ઉપર, કે તેથી આ રૂપું છે એવું જ્ઞાન આ અંશમાં ખોટું છે, કારણ કે જ્ઞાનમાં અંશ હોતો નથી. હવે અહીંયા આગળ આ 5 વૃત્તિની વાત થઈ ગયા પછી આ આખું 5 વૃત્તિના સાર રૂપે જે આવી રહ્યું છે, એટલે ઉભયવિધ જ્ઞાન જે છે અને એની અંદર કઈ રીતના શું માનવું જોઈએ, શું ન માનવું જોઈએ, એનું હવે આગળ એક્સપ્લેન કરી રહ્યા છે. કે તેથી આ રૂપું છે. તેથીમાં 33મી ફૂટનોટ છે કે તેથી એટલે બ્રહ્મ પણ એક વૃત્તિ છે એવો નિર્ણય કરેલ હોવાથી સંસ્કારના પ્રબળપણાના લીધે બહારથી બ્રહ્મ થવા છતાં અનુભવની સામગ્રી બલરહિત હોવાથી આ રૂપો છે એ વાક્ય જણાવેલ છે. આ ભાગ પણ ખોટો જ જણાય છે, પણ જે આગળ છે તે જણાતો નથી એવો અર્થ છે. એટલે અહીંયા આગળ જે પહેલું વિપર્યાસમાં આવ્યું કે આ રૂપું છે, તો આ રૂપું એટલે છીપ છે, પણ છીપ ઉપર આપણને આ રૂપું દેખાઈ રહ્યું છે, તો આ અંશમાં ખોટું છે. એટલે આ જે છે કે આ રૂપું છે, તો આ જે વસ્તુ છે તો એ અંશતયા ખોટું છે, કારણ કે જ્ઞાનમાં અંશ હોતો નથી. કંઈ પણ જ્ઞાનની અંદર કોઈ પર્સન્ટેજ કે પર્સન્ટાઇલ હોતું નથી કે આટલા પોર્શનમાં એ સાચું ને આટલા પોર્શનમાં એ ખોટું. જ્યારે જ્ઞાન છે તો 100% એ સાચું હોવું જોઈએ એ રીતે. એટલે જ્ઞાનમાં અંશ હોતો નથી. ત્યાં 34મું ફૂટનોટ છે કે એ જ્ઞાન અંશથી પણ પ્રમાણ ન માનવાનું કારણ આથી કહેલ છે કે એ જે જ્ઞાન છે આ રૂપું છે એ જ્ઞાન અંશથી ના માની શકે. એટલે 50% સાચું હોય, 50% ખોટું હોય, પાર્શિયલ ટ્રુથ, પાર્શિયલ ફોલ્સ, તો એ રીતનું ના માની શકે. ત્યાં સુધી કે 99% અને 1% નું પણ જ્યાં અંશને એ રીતનો જે ભેદ હોય ત્યારે એને પ્રમાણ નથી માનવામાં આવતું. સુબોધિનીજીમાં સુબોધિનીજીમાં આગળ કે આ તે દેવદત્ત છે એ અનુભવ જ થાય છે. આ 35મી ફૂટનોટ છે કે અહીંયા આગળ એટલે આ રૂપું છે એને અને આ દેવદત્ત છે એ બેમાં શું ફેર છે? તો આ દેવદત્ત છે એનો અનુભવ થાય છે, તો અનુભવ થવાના કારણે એટલે 35મી ફૂટનોટમાં કહે છે કે સંસ્કાર અને ઇન્દ્રિય તથા પદાર્થના સંયોગથી થતી પ્રત્યભિજ્ઞા સ્મૃતિ નથી, નિશ્ચય પણ નથી, જુદા પદાર્થનું ભાન કરાવતી ન હોવાથી વિપર્યાસ પણ નથી, અને જુદી સૃષ્ટિના સંબંધમાં થતી ન હોવાથી સ્વાપ પણ નથી. બે પદાર્થનું તેમાં સમાન જ્ઞાન થતું ન હોવાથી સંશય પણ નથી. અહીંયા આગળ કઈ રીતનું સંસ્કાર અને ઇન્દ્રિય તથા પદાર્થનો સંયોગ થયો, એટલે સંસ્કાર શું થયા કે આ દેવદત્ત છે તો એ સંસ્કાર પહેલાના પડ્યા છે અને એની સાથે ઇન્દ્રિયોનો સંયોગ થયો કે ઇન્દ્રિયોથી એ દેવદત્તને જોયો, તો એ શું સ્મૃતિ છે? તો સ્મૃતિ નથી, કારણ કે અત્યારના એ દેવદત્ત સામે છે. વર્ષો પહેલા જોયો હોય કે કોઈક જગ્યાએ દેવદત્તને જોયો હોય અને એના પછી એનો સંયોગ થયો હોય, તો પ્રત્યભિજ્ઞા શ્રુતિ નથી. એટલે એને જે પ્રત્યભિજ્ઞા થઈ કે એને જે ઓળખાયો એ દેવદત્તને ઓળખ્યો, તે સ્મૃતિના લીધે નથી ઓળખ્યો. સ્મૃતિ નથી, નિશ્ચય પણ નથી. એ નિશ્ચય પણ નથી કહી રહ્યા, પણ એને જુદા પદાર્થનું ભાન કરાવતી ન હોવાથી એટલે એ દેવદત્ત જ દેખાય છે. દેવદત્તના બદલે રમેશ, સુરેશ, મહેશ નથી દેખાતો, એટલે વિપર્યાસ પણ નથી. અને જુદી સૃષ્ટિના સંબંધમાં થતી ન હોવાથી એટલે કંઈ સ્વપ્નમાં કંઈક જુદી જ સૃષ્ટિ, આપણે ઇન્દ્રજાલ સૃષ્ટિની જેમ કંઈક જુદી જ વસ્તુની જુદી કંઈક જોયું હોય તો એ સ્વાપ પણ નથી. એટલે બે પદાર્થનું તેમાં સમાન જ્ઞાન થતું ન હોવાથી સંશય પણ નથી. હવે બે પદાર્થ છે તેમાં સમાન જ્ઞાન નથી થતું, સમાન જ્ઞાન થવાથી હોવું જોઈએ. કદાચ બે પદાર્થનું તેમાં સમાન જ્ઞાન થતું હોવાથી બે પદાર્થમાં સમાન જ્ઞાન થાય છે, સંશય પણ નથી. ન હોવાથી સંશય પણ નથી. તેથી બુદ્ધિની 5 જ વૃત્તિ કેમ કહો છો એવી શંકા થાય. તેથી કહે છે કે પ્રત્યભિજ્ઞા એટલે ઓળખવું. જેને કાલે જોયેલ છે તે જ આ દેવદત્ત છે, એ પ્રત્યભિજ્ઞા. કાલે જોયેલ તે એ ભાવ સંસ્કાર થાય છે અને આનું ભાન ચક્ષુ અને દેવદત્તના દેહના સંયોગથી થાય છે. એટલે આ જે છે એ કઈ રીતે નિશ્ચય થાય છે કે કઈ રીતે એનું પ્રત્યભિજ્ઞા, કઈ રીતે પ્રત્યભિજ્ઞા એટલે ઓળખવું. તે તો કાલે એને જોયો તો તે જ આ દેવદત્ત છે,
તો એના માટે એમ કીધું કે એ જે સંસ્કાર છે ફક્ત સંસ્કાર કામ નથી કરતા, પણ સંસ્કારની સાથે ચક્ષુ જે છે એટલે આંખ જે છે એ દેવદત્તને જોવે છે, એ બંનેનો સંયોગ છે, એટલે અહીંયા આગળ એને પ્રમાણ માનવામાં આવે છે. ખરું આગળ જે છે કઈ પ્રશ્ન છે? સુબોધિનીજીમાં આગળ પ્રમામાંથી ન કાઢી નાખ્યો છે, સમાન જ્ઞાન થતું હોવાથી એમ વાંચવાનું છે. કઈક મિસમેચ થતું લાગતું હતું, પણ મેં કીધું ખબર નથી, કઈ સમજાયું નહીં. હા, એ ગયે વખત પ્રથમ આવર્તન થયું ત્યારે એમાંથી એ કઢાવી લીધું. ઓકે ઓકે. હવે સુબોધિનીજીમાં આગળ લાસ્ટ 4 લાઈન કે પ્રમા અને બ્રહ્મના સમૂહના આધારરૂપ જ્ઞાન એક ભાગમાં બગડેલ હોય તે બીજું ન હોય તેના જેવું થાય છે. એ નિયમ પ્રમાણે બ્રહ્મ અધિક હોય ત્યારે વિપર્ય જ છે અને પ્રમા અધિક હોય ત્યારે નિશ્ચય છે, અને બંને સમાન રૂપવાળા હોય ત્યારે સંભાવના વાળો સંશય છે. અહીંયા આગળ કે જો જ્ઞાન જે છે એટલે અહીંયા આગળ કીધું પ્રમા એટલે જ્ઞાન અને બ્રહ્મ એ બંનેનો સમૂહના આધાર ઉપર જો બે ભાગના એ રીતે ડિસ્ટ્રીબ્યુશન કર્યું હોય કે બ્રહ્મ વધી ઇલ્યુઝન વધારે છે તો એ વિપર્યાસ થશે, અને જો જ્ઞાન વધારે હશે તો નિશ્ચય થશે, અને બંને સમાન હશે તો સંભાવના થશે. એટલે ત્યાં સંભાવના વાળો સંશય થશે. એટલે સંશય થશે પણ કેવો કે પોસિબિલિટી છે, કે આપણે કહીએ ને કે વધારે પોસિબિલિટી એ રીતની છે, એટલે સંભાવના વાળો સંશય છે. એમાં 37મી ફૂટનોટ છે, નહીં 36મી રહી ગઈ, સોરી. 36મી ચક્ષુ સહાય કરનારી છે તો અભ્યાસ, અહીંયા જે કીધું ને કે ચક્ષુની વાત કરી એટલે અભ્યાસ ચક્ષુ સહાય કરે છે, તો કેવી રીતે ચક્ષુ સહાય કરે છે? તો અભ્યાસ એટલે વારંવાર થવું તે આવૃત્તિ, એટલે કોઈ પણ વસ્તુ અભ્યાસ એટલે અગેન એન્ડ અગેન કરીએ, રિપીટેડ કરીએ કાંઈ પણ વસ્તુ તો એની વારંવાર એ થાય તો એની આવૃત્તિ થઈ, તેનાથી થતી પ્રતીતિરૂપ જ્ઞાન અભ્યાસથી થતું જ્ઞાન છે. હવે એ વારંવાર કરવાથી રિપીટેડ કરવાથી શું થશે? તો એ એનું પ્રતીત થશે, એના સંસ્કાર જે છે એ ઊભા થશે. વારંવાર કોઈક અનુભવ થાય તો એ સંસ્કાર એકદમ જાગૃત હોય તો એ અભ્યાસથી થતું જ્ઞાન છે. તેમાં પહેલાના અનુભવથી ઉત્પન્ન થયેલો સંસ્કાર સહાય કરનારો છે. એટલે પહેલા જે અનુભવ થયો કે આ જ એક્ઝામ્પલ હતું કે આ દેવદત્ત છે, તો પહેલા એને જોયો હશે, ઘણી બધી વાર એને જોયો હશે, એટલે એ સ્મૃતિ પટ ઉપર એ સંસ્કાર એકદમ તાજા છે, પ્રતીત થયેલા છે, તો એ સંસ્કાર સહાય કરનારો છે. તેમ પ્રત્યભિજ્ઞામાં પણ વિશેષણથી હદ જણાવનાર પ્રકારના નિશ્ચય તરીકે સ્મૃતિની જરૂર રહેતી હોવાથી તે પણ સહાય કરનારી છે. એટલે અહીંયા ઓળખવામાં સ્મૃતિ એને સહાય કરે છે, પણ મેઇન વસ્તુ શું છે કે અત્યારના એને ચક્ષુથી એને દેવદત્તને જોયો છે, તો એટલે એ પણ છે એમ. તેથી જેમ અભ્યાસથી થતું જ્ઞાન નિશ્ચયરૂપ છે એમ પ્રત્યભિજ્ઞા પણ નિશ્ચયરૂપ છે. એટલે અત્યાર સુધી આપણે નિશ્ચયરૂપ જોયું, તો આગળ જે અનુમાન, ઉપમાન, શબ્દ, પ્રત્યભિજ્ઞા આ નિશ્ચયરૂપ ગણવામાં આવ્યું છે. હવે 37મી ફૂટનોટ સંભાવના વાળો સંશય છે. એમાં કે છે અહીં દૈહિકના બદલે 10 કટકામાં એવું લાગે છે કે 10 કટકામાં 9 કલાઈના હોય અને 1 રૂપાનો હોય ત્યારે 10 રૂપાના છે એવું ભાન થાય છે, તે જેમાં ભ્રમ અધિક છે. એટલે આમાં મેજર અને માઇનર વધારે શું છે, ઓછું શું છે. એટલે 9 વસ્તુ કલાઈવાળી હોય અને 1 રૂપાનું હોય તો ભ્રમ થાય. તેવા ભ્રમ અને પ્રમાણના સમૂહનું દ્રષ્ટાંત છે. એટલે આ જે છે એ
જ્ઞાન અને બ્રહ્મ બેના સમૂહનું છે, તો જેમાં બ્રહ્મ અધિક છે તો એમાં શું થશે? તો ભ્રમ થશે વધારે. પછી એમ કે છે કે લાકડાની અને હાથી દાંતની બનાવેલી મૂર્તિઓમાં અને ચિત્રોમાં ઘોડો વગેરેના જે જ્ઞાન થાય છે તેમાં પણ પ્રમા અધિક હોવાથી તે નિશ્ચય રૂપ જ છે. એટલે બધી વસ્તુઓમાં ઘોડો જ છે તો એ નિશ્ચય રૂપ જ છે કે આ ઘોડાની જ વાત અહીંયા આવી રહી છે. પછી આગળ પ્રેક્ટિકલ લાઈફ એક્ઝામ્પલ આપે છે કે જેવી રીતે નટ રામ છે એવું જે લોકોને જ્ઞાન થાય છે તેમાં પણ જો કે તે રામ જેવું કાર્ય કરતો નથી, છતાં શાસ્ત્ર પ્રમાણે રામના વેશ, ક્રિયા વગેરેનું તે અનુકરણ કરતો હોવાથી અને લોકમાં રસ જાગૃત કરતો હોવાથી તે પ્રમારૂપ જ છે. એટલે અહીંયા આગળ પહેલું છે એ ભ્રમરૂપ કીધું, બીજું છે એ પ્રમારૂપ કીધું. હવે આ ત્રીજામાં શું છે? તો એક્ટર છે. તો એક્ટર તો કોઈક બીજો છે, પણ એ રામનું પાત્ર ભજવી રહ્યો છે, ફક્ત ભજવી નથી રહ્યો. એટલે બેઝિકલી રામના કોઈ ગુણ, લક્ષણ, દેખાવ કે કોઈ રીતે એની સાથે મેચ નથી થતું, પણ લોકને જ્ઞાન થાય તેના માટે એ રામ જેવું કાર્ય પણ નથી કરતું. પણ શાસ્ત્રમાં જે રામના જે એટલે જે બધા વેશ ને જે બધું એનું હોય ક્રિયા ને બધું એ રામને અનુકૂળ કરતો હોય તો શું થશે કે લોકોની અંદર એ રસ જાગૃત કરવા વાળો છે, અને રામ માટે, રામજી માટે એ જે રસ જાગૃત કરશે તેથી તે પ્રમારૂપ છે. આપણને ખબર છે કે દીપિકા જે હતી સીતાજીનું પાત્ર કરતી હતી અને વલસાડ બાજુ જ્યાં એનું થતું હતું શૂટિંગ, અને ત્યાં એ સીતાના બધાને એટલું બધું માન હતું કે સીતા સીતા તરીકે, તો દીપિકા ચિત્તલિયા, તો એને જ્યારે ત્યાં સ્મોકિંગ કરતી હતી તો બધાએ ઓહાપો કર્યો હતો કે કઈ રીતે આ બની શકે એમ, કારણ કે એ લોકોને પ્રમારૂપ એ રીતનું લાગવા માંડ્યું કે સીતાનું પાત્ર કરી રહી છે તો એ સીતા છે, એ ટાઈપનું મનની અંદર પ્રમારૂપ જાગૃતિ થઈ હતી. જ્યાં કટકા કલાઈના અથવા રૂપાના છે એવું સમાન ભાન થતું હોય અને તેથી તે ભ્રમ છે કે પ્રમા છે તે કહી શકાતું ન હોય, ત્યાં પણ તે સંશય રૂપ છે. હવે સમાન રૂપ ન હોય, 50 રૂપા ન હોય ને 50 કલાઈ કરેલા હોય તો એ સંશય રૂપ થાય, સંશય થાય કે કલાઈવાળા છે કે રૂપાનું છે. તેથી બુદ્ધિની વૃત્તિઓ તો 5 જ છે, વધારે નથી. એટલે અહીંયા સંભાવનાની વાત આવી ને, સંભાવના વાળો સંશય, એટલે જયારે સંભાવના વાળો સંશય થયો તો એ બુદ્ધિની વૃત્તિમાં નથી આવતો, કારણ કે this or that ની અંદર એ ફસાયેલો, ડાઉટની અંદર ફસાયેલું જ રહેવાય છે. પાનું 419 લાસ્ટ પેરેગ્રાફ કે સંભાવના વગેરેના સંશયમાં સમાવેશ થતો હોવાથી તેઓ પ્રમાણ નથી જ. એટલે સંભાવના વગેરેના 38મી ફૂટનોટ છે, કઈ વગેરે શબ્દથી તર્કથી થતા જ્ઞાનનો સમાવેશ કરેલો છે. એટલે તર્કથી જે થતું હોય તો એમાં પણ પ્રમાણ નથી. તેનાથી જ નક્કી થતા પદાર્થવાળા વાક્ય તો તે પ્રત્યક્ષને જ સહાય કરનાર હોવાથી પ્રત્યક્ષના કારણરૂપ જ છે. અહીંયા 39 અને 40મી ફૂટનોટ છે કે તેનાથી એટલે સંભાવના વગેરેથી એવો અર્થ છે. અને 40મી ફૂટનોટ છે કે અહીં સુધી બુદ્ધિની વૃત્તિઓનો વિચાર કર્યો. ઇન્દ્રિયોથી થતા જ્ઞાનમાં પ્રત્યક્ષ જ્ઞાન સ્પષ્ટ હોવાથી અને શબ્દથી થતું જ્ઞાન સંદેહવાળું હોવાથી અહીંથી જેવા શબ્દથી જેવા પ્રકારનું સત્ય જ્ઞાન ઉત્પન્ન થાય છે તેવો વિચાર કરે છે. એટલે અહીં સુધી શું કર્યું? તો બુદ્ધિની વૃત્તિનો વિચાર કર્યો. હવે ઇન્દ્રિયોથી જ્ઞાન જે થાય છે એ પ્રત્યક્ષ જ્ઞાન સ્પષ્ટ હોવાથી અને શબ્દથી થતું જ્ઞાન છે એ સંદેહવાળું હોવાથી અહીંથી જેવા શબ્દથી તેવા પ્રકારનું સત્ય જ્ઞાન ઉત્પન્ન થાય તેનો વિચાર કરે છે. એટલે અહીંયા કહે છે કે ઘડો છે પણ પહેલા કોઈ વાર જોયેલો ન હોય, કઈ રીતે થાય છે? તો આજે પ્રત્યક્ષના કારણરૂપ જે કીધું, તો અહીંયા ઘડો સત્ય છે પણ કોઈક વાર એને જોયો નથી, ત્યારે કોઈ કહે કે આ ઘડો છે ત્યારે તેનું જ્ઞાન થાય છે. પણ પહેલા કોઈ વાર જોયેલ ન હોય ત્યારે કોઈ કહે કે આ ઘડો છે ત્યારે તેનું જ્ઞાન થાય છે. પ્રમાણપણું વગેરેનો નિર્ણય કરનારના વાક્યની પેઠે આ વાક્ય ચક્ષુ વગેરે ઇન્દ્રિયને મદદ કરનારું હોય તે વાક્ય અને ચક્ષુ બંનેથી ઘડાનો સાક્ષાત્કાર થાય છે. તે પ્રત્યક્ષ જ્ઞાન પ્રમાણ છે પણ શબ્દથી થતું જ્ઞાન નથી.
એવો અર્થ છે. એટલે પ્રત્યક્ષ કોઈએ ઘડો ન જોયો હોય અને કોઈ કે આ ઘડો છે, તે પ્રત્યક્ષ ન જોવા છતાં પણ એ શબ્દ પ્રત્યક્ષ જ્યારે જોવે ત્યારે એ પ્રમાણ છે. ફક્ત શબ્દ સાંભળેલો હોય તો એનાથી પ્રમાણ નથી, પણ શબ્દથી થતું જ્ઞાન નથી એવો અર્થ છે. વાક્યનું લક્ષણ આકાંક્ષા ન હોય ત્યારે અને વાક્યથી કેવી રીતે જ્ઞાન થાય છે તે, અને લૌકિક અને વૈદિક વાક્યના પ્રકારનો ભેદ સર્વનિર્ણય નિબંધના નામ પ્રપંચનું નિરૂપણ કરતા કહે છે, તેથી ત્યાં જોઈ લેવું. એટલે વાક્યનું લક્ષણ કેવું છે, એને શું આકાંક્ષા રહે છે, અને વાક્યથી કેવી રીતે જ્ઞાન થાય છે, એ બંને વસ્તુ ત્યાં આગળ કીધેલી છે સર્વનિર્ણયની અંદર. એટલે શબ્દ જે છે એ શું કરે છે, સોરી એ પછી આવે છે શબ્દની વાત. અહીંયા એમ કીધું છે કે વાક્યમાં લક્ષણ અને આકાંક્ષાની વાત છે. તો વાક્યમાં આવેલું પદ શબ્દ વાક્યાર્થનું સીધું બોધક વાચક નથી, તે તો માત્ર પોતાના અર્થનું સ્મરણ કરાવનાર સ્મારક છે, પરંતુ પરસ્પર સંબંધ ધરાવતું સંપૂર્ણ વિશિષ્ટ વાક્યાર્થનું સૂચક બોધક વાચક છે. એટલે વાક્યનો બોધ આખા વાક્યથી થાય છે, શબ્દો માત્ર અર્થનું સ્મરણ કરાવે છે, એમ સર્વનિર્ણય 156 કારિકામાં કીધું છે. જેમ સુબોધિનીજીમાં કે જેમાં પદાર્થ નક્કી કરવાનો છે તેવા લૌકિક વાક્યના અર્થમાં તો પદાર્થ બુદ્ધિથી કલ્પેલો હોવાથી પ્રમાણ ન હોવાથી અપ્રમાણ હોવા છતાં પ્રમેયના બળને લીધે તે પ્રમાણ છે. ત્યાં 41 ફૂટનોટ છે કે ઘડો લાવ એવો લૌકિક વાક્યમાં જેને ઘડો લાવવાનું કહેવામાં આવે તેની બુદ્ધિએ તે વાક્યનો અર્થ કલ્પેલો હોવાથી અને તેને વાક્યનું શ્રવણ કર્યું ત્યારે ઘડો લાવવાની ક્રિયારૂપ તે વાક્યનો અર્થ ન હોવાથી તેનાથી પ્રમાણરૂપ સત્ય જ્ઞાન થતું નથી, પણ માત્ર જ્ઞાન જ ઉત્પન્ન થાય છે. એટલે ઘડો લાવ જે લૌકિક ક્રિયા કીધી, પણ એનાથી શું થયું, તો એ જે એકદમ મીન્સ એને બુદ્ધિમાં એ કલ્પેલું છે, તો એ પ્રમાણ નથી, અપ્રમાણ જ છે. તો એને કંઈ એ રીતનો જોયો નથી અને કલ્પેલો નથી. તો વાક્યનો અર્થ કલ્પેલો હોવાથી તેને ઘડો લાવ એવો લૌકિક વાક્યમાં જેને ઘડો લાવવાનું કહેવામાં આવે તેની બુદ્ધિએ તે વાક્યનો અર્થ કલ્પેલો હોવાથી, એને ખાલી કલ્પેલો છે, એને જોયો નથી, અને તેને વાક્યનું શ્રવણ કર્યું ત્યારે ઘડો લાવવાની ક્રિયા રૂપ તે વાક્યનો અર્થ ન હોવાથી તેનાથી પ્રમાણરૂપ સત્યનું જ્ઞાન નથી થતું. એટલે એને આ સાંભળ્યું કે ઘડો લાવ અને એને કલ્પેલો છે, ખાલી વાક્ય શ્રવણ કર્યું છે, તો એ વાક્ય પ્રમાણરૂપ સત્ય નથી, પણ માત્ર જ્ઞાન જ ઉત્પન્ન થાય છે. એટલે એ વાક્યથી શું થશે કે ખાલી જ્ઞાન ઉત્પન્ન થયું કે ઘડા જેવી કોઈ વસ્તુ છે ને લાવવાની વાત કીધી છે, કંઈક ગોળ ને માટીનું કે વોટેવર જે પણ મેટલનું બનાવેલું હોય એ કંઈક લાવવાની વાત કરી છે. તેથી પ્રમાણ ન હોવાથી તેનું જ્ઞાન ઉત્પન્ન કરનાર વાક્ય અપ્રમાણ છે, છતાં પણ પ્રમેયના બળને લીધે, એટલે જેને ઘડો લાવવાનું કહે છે તેને કરવાની ઘડો લાવવા રૂપ ક્રિયા રૂપે રૂપ પ્રમેયના બળને લીધે તે જ્ઞાન પ્રમાણ થાય છે. એટલે ઘડો ત્યાં છે અને કોઈકને ઘડો લાવવાનું કીધું, તો એ પ્રમેય એ વસ્તુ ત્યાં છે અને એને લાવવાનું કીધું, તો એ લાવવાના કહેવાથી રૂપ પ્રમેયના બળથી, એટલે એ ઘડો જે છે એ રૂપ છે ઘડાનું અને એ ત્યાં છે એટલે પ્રમેય રૂપ છે. તો નહીં એમ નહીં, પ્રમેય રૂપ ક્રિયા વગેરે રૂપ પ્રમેયના બળને લીધે, રૂપને સાથે વાંચો, રૂપ પ્રમેય એમ નહીં, વગેરે રૂપ પ્રમેય. હા, તમને સ્પષ્ટ થયું ને, વગેરે રૂપ એમ વાંચવાનું છે. હા જી, ઓકે. ઘડો લાવવા રૂપ ક્રિયા વગેરે રૂપ પ્રમેયના બળને લીધે, ઓકે, રૂપ પાસે કોમા એટલે મીન્સ સ્ટોપ થઈને, ક્રિયા વગેરે રૂપ પ્રમેયના બળને લીધે તે જ્ઞાન પ્રમાણ છે.
એટલે તે વાક્યથી થયેલું શાબ્દ જ્ઞાન યોગ્ય ક્રિયા ઉત્પન્ન કરનારું થવાથી પ્રમાણરૂપ છે એવો અર્થ છે. એટલે જ્યારે પ્રમેયના બળથી એ થાય છે ત્યારે એ જોવે છે અને એ જોવાથી એ શાબ્દ જ્ઞાન પણ જે છે એ પ્રમાણરૂપ થાય છે એવો અર્થ છે. આથી એમ સ્પષ્ટ કહેલું છે કે આવા સ્થળે બીજાથી પ્રમાણપણું થાય છે. એટલે બીજું કોઈ એ ઘડાને લઈને આવે છે, એને ખાલી એ રૂપ ત્યારે જોવે છે, ઘડાનું રૂપ ત્યારે જોવે છે, અને એટલે એ બીજા આવા સ્થળે બીજાથી પ્રમાણપણું થાય છે. એટલે પોતાને તો પોતે તો જોયો નથી, પણ બીજાને જાણવાથી, બીજાએ જે આ કાર્ય કર્યું એનાથી એ પ્રમાણપણું થાય છે. આગળ સુબોધિનીજીમાં શું કોઈને માટે જ્ઞાન છે, કોઈને માટે પ્રમાણ છે, તે બંને કેવી રીતે તમે કરશો સ્પષ્ટ? જે મને ક્લિયર નથી સંભળાયું. એટલે આ પેરેગ્રાફમાં આ 41મી ફૂટનોટમાં એવું કીધું ને કે ઘડો લાવ એ જે ક્રિયા એટલે જે ઇન્ફોર્મેશન આપી એમાં કોઈકને જ્ઞાન સંદર્ભમાં લીધું કે એને માત્ર જ્ઞાન જ થાય છે, અને જે ક્રિયામાં ઇન્વોલ્વ થાય છે, ક્રિયા કરે છે, એને માટે પ્રમાણરૂપ છે. તો આ મને થોડું સમજાતું નથી. આ કેવી રીતે સમજાવવા માંગે છે કે એનાથી પ્રમાણરૂપ સત્ય જ્ઞાન થતું નથી, પણ માત્ર જ્ઞાન જ થાય છે. એટલે ઘડો લાવવાના વાક્યમાં જ જ્ઞાન જ ઉત્પન્ન થાય છે, અને ક્યારેક છે તે પ્રમાણ બદલે લીધે, તો કયા પ્રમાણ બદલે લીધે એને પ્રમાણરૂપ કહેવાય, પ્રમેય બદલા લીધે એને પ્રમાણરૂપ કહેવાય, તે નથી સમજતું. એટલે જ્યારે એ ઘડો લાવ કીધું તો એ ઘડો લાવવાની ક્રિયા જ કોઈએ નથી કરી અને એને ઘડાને જોયો નથી, પણ ઘડો લાવ એટલે કંઈક ઘડો છે એવું એને જ્ઞાન થયું કે કંઈક લાવવાની ક્રિયા કીધી ને એ ઘડા નામની કોઈક વસ્તુને લાવવાની વસ્તુ કીધી, એટલે ત્યાં ક્રિયા નથી કરી એને કાંઈ. પણ જ્યારે ઘડો લાવે છે તો એને ઘડાનું રૂપ એ એના ચક્ષુથી જોઈ રહ્યો છે. તો જ્યારે હંમેશા કોઈક વસ્તુ આપણે કહીએ, પણ જ્યારે આપણે એ વસ્તુને જોઈ જ નથી, તો આપણને એ ખાલી શ્રવણ થશે કે એનું કંઈક થોડું જ્ઞાન થશે કે હા ભાઈ, ઘડાનું એને એક્સપ્લેન કર્યું હોય કે ઘડાની અંદર પાણી ભરાય, કે ઘડો આ રીતનો છે, ગોળ પેટવાળો છે, કે ઉપર માટીનો બનેલો છે, કે એ જે એક્સપ્લેન કર્યું હોય તો એના એક્સપ્લેનેશનથી એનું જ્ઞાન થશે. પણ એટલે એને એ પ્રમાણરૂપ નથી કીધું, ખાલી એને થોડું કંઈક જ્ઞાન થયું, માત્ર જ્ઞાન જ ઉત્પન્ન થયું. પણ એ જ્ઞાન પ્રમાણરૂપ જ્ઞાન, સત્ય જ્ઞાન નથી થયું. પણ જ્યારે એ કોઈ બીજી વ્યક્તિ એ ઘડાને લઈને આવશે તો ઘડાના જ્ઞાનની સાથે એને ચક્ષુ પણ ભેગા થશે, એટલે એને પ્રત્યક્ષ એ વસ્તુ દેખાશે કે આ ઘડો છે અને આનું નામ ઘડો છે, આ રીતનું છે, એનો આકાર આ રીતનું છે. તો એ એના ચક્ષુ સાથે એને અનુભવ પણ થશે, તો એ પ્રમાણરૂપ થશે એમ કહી રહ્યા છે, એવું લાગે છે. એટલે અહીંયા મને એવું લાગે છે કે પ્રમેય બળના લીધે એવું જે કીધું ને, તો એ જે ઉપરના વાક્યમાં છે ને માત્ર જ્ઞાન થાય છે, તો એને શબ્દનો અર્થબોધ નથી, અર્થ કલ્પેલો છે. અને પ્રમેયના બળને લીધે એટલે એને શબ્દનો અર્થનું જ્ઞાન છે, એવું કંઈક સમજાવવા માંગે છે. એ રીતે કહેવાય કે કોઈક લાવે એવું એ રીતે જે કહે છે, અને પેલી રીતે સમજીએ તો શબ્દ પ્રમેયના બળને લીધે એટલે શબ્દનો અર્થ એને સ્પષ્ટ છે, તો એ પ્રમાણરૂપ કહેવાય. ને જ્યારે એને અર્થ ખબર નથી ને કલ્પના કરે છે, તો એને માત્ર જ્ઞાન કહેવાય, એવું કહી શકાય. એટલે એને કલ્પના જ કરી છે ને, જોયું નથી તો કલ્પના કરી છે. એને ખાલી એનું ખાલી મગજની અંદર એનું જે વર્ણન છે એ જ સાંભળ્યું છે, એટલે જોયા વગર એને કલ્પના કરેલી હોય તો એને પ્રમાણરૂપ નથી ગણી. અહીંયા પ્રમેય એટલે જોઈ રહ્યો છે ને પોતે. આ મૂળ વિષય ચાલી રહ્યો છે કે જેમાં પદાર્થ નક્કી કરવાનો છે તેવા લૌકિક વાક્યના અર્થમાં તો પદાર્થ બુદ્ધિથી કલ્પેલો હોવાથી, પ્રમાણ ન હોવાથી, અપ્રમાણ હોવા છતાં પ્રમેયના બલને લીધે જ તે પ્રમાણ જ છે. આ મૂળ વાત આચાર્ય શરણાગ્યા કરી રહ્યા છે. એટલે પુરુષોત્તમજી આના પહેલાની પ્રકાશમાં એ વાત બતાવી ને કે અલૌકિક, જો છેલ્લે જે કહ્યું ને કે વાક્યનું લક્ષણ
આકાંક્ષા ન હોય ત્યારે પણ વાક્યથી કેવી રીતે જ્ઞાન થાય છે તે, અને લૌકિક અને વૈદિક વાક્યના પ્રકારનો ભેદ સર્વનિર્ણય નિબંધમાં નામક પ્રપંચનું નિરૂપણ કરતા કહેલ છે. તેથી ત્યાં જોઈ લેવું. આ વાત ત્યાં કહીએ. હવે જે લૌકિક વાક્ય જે આવ્યા કે ઘટમાનય, આ જે વાક્ય છે એ વાક્યનું પ્રામાણ્ય કેવી રીતે ગ્રહિત થાય છે અને શું સમજવું? કેમ કે ઘટમ આનય એવું જે પ્રયોજક વ્યક્તિ છે એ બોલ્યો તે વખતે તો એ ક્રિયા થઈ નથી હજી. તો જ્યારે સાંભળનાર વ્યક્તિ એનું પાલન કરશે ત્યારે, ઘડો લઈને આવશે ત્યારે એ વાક્ય નો અર્થ ઉપસ્થિત થશે. એટલે જે અર્થને જણાવનારી છે એ અર્થ તો અત્યારે છે નહીં. તો ઘટમ આનય આ જે વાક્ય છે એનું પ્રામાણ્ય શું, માનવું કે ન માનવું એમ. એટલે કહી રહ્યા છે કે ઘડો લાવવાનું કહેવામાં આવે એની બુદ્ધિએ એ વાક્યનો અર્થ માત્ર કલ્પેલો જ છે. એટલે ઘટ એક પદાર્થ વિશેષ છે, આનયન એ ક્રિયા છે. એટલે એક સ્થળેથી બીજે સ્થળે કોઈ વસ્તુને લઈ જવું. તો આ વ્યક્તિ મને ઘટ નામના પદાર્થને કોઈક સ્થળેથી કોઈક સ્થળે લાવવા માટે કહી રહ્યો છે. જેવી રીતે મને કોઈકે ઘટનું દર્શન કરાવ્યું, તે વખતે મેં ઘટ પદાર્થ કોને કહેવાય એ જાણ્યું. પછી આનયન ક્રિયા છે, મેં આવા લોકોએ મને આવા બધા કામ કરાવ્યા ત્યારે આનયન કોને કહેવાય એ મને ખબર પડી. તો હવે એ તો બધી જે ભૂતકાલીન જે અનુભૂતિ છે તે છે. હવે અત્યારે આ તો એક ફ્રેશ વાક્ય આવી ગયું ઘટમાનય. તો તે સ્થિતિમાં એનો જે અર્થ ઘટરૂપ પદાર્થનું આનયન રૂપ ક્રિયા એ તો કેવલ એના અર્થનું એને કલ્પના માત્ર છે. એટલે વાક્યનું શ્રવણ કર્યું ત્યારે ઘડો લાવવાની ક્રિયારૂપ તે વાક્યનો અર્થ ન હોવાથી, એટલે એ હજી ઇમ્પ્લિમેન્ટ તો થયું નથી, એટલે એનો અર્થ તો છે નહીં. તેથી તેનાથી પ્રમાણરૂપ સત્ય જ્ઞાન થતું નથી. એટલે ઘટમાનય એનાથી પ્રમા જ્ઞાન થતું નથી, સત્ય જ્ઞાન એટલે યથાર્થ. કેમ કે અર્થ તો છે નહીં, તો યથાર્થ કેમ કહેવાય? તો માત્ર જ્ઞાન જ ઉત્પન્ન થયું. વાક્ય કંઈક તો જ્ઞાન પેદા કર્યું. તેથી પ્રમાણ ન હોવાથી તેનું જ્ઞાન ઉત્પન્ન કરનાર વાક્ય અપ્રમાણ છે. એટલે અત્યારે તો એ વાક્ય અર્થથી કરસ્પોન્ડિંગ નથી, એને કારણે અપ્રમાણ છે. છતાં પ્રમેય બલને લીધે, એટલે જેને ઘડો લાવવાનું કહેલ છે તેણે કરવાની ઘડો લાવવા રૂપ ક્રિયા વગેરે રૂપ પ્રમેય બલને લીધે તે જ્ઞાન પ્રમાણ થાય છે. એટલે એને જે ટુકડે ટુકડે ઘટ પદાર્થ જાણ્યું, આનયનનું લાવવું જાણ્યું, અને એનાથી એણે એક અર્થની કલ્પના કરી જે એના મગજમાં છે અત્યારે, પછી તે પ્રમાણે એણે કર્યું. તો પ્રમેય બલને લીધે તે જ્ઞાન પ્રમાણ થાય છે. એટલે તે વાક્યથી થયેલું શાબ્દ જ્ઞાન યોગ્ય ક્રિયા ઉત્પન્ન કરનારું થવાથી પ્રમાણરૂપ થાય છે, એવો અર્થ છે. એટલે આ સાંભળે પછી જેના અંદર થોડું શાબ્દ જ્ઞાન છે, જે ભાષામાં જે વાક્ય કહેવામાં આવી રહ્યું છે, તો એ કયા વાક્યના અનુસાર ક્રિયાને પેદા કરશે તો એ પ્રમાણરૂપ થઈ જશે. આથી એમ સ્પષ્ટ કરેલું છે કે આવા સ્થળે બીજાથી પ્રમાણ થાય છે. એટલે કોઈક શબ્દ કે વાક્ય છે એનું પ્રામાણ્ય સ્વતઃ હોય છે, કેટલાકનું પરતઃ હોય છે. તો આ વાક્યનું જે પ્રામાણ્ય છે એ સ્વતઃ નથી પણ પરતઃ છે. જયારે કોઈ જ્ઞાન છે તો એ જ્ઞાન ક્રિયામાં પરિવર્તન થાય તો જ એને પ્રમાણભૂત કહેવાય, એવું ના નીકળે. આ તો ક્રિયાનું બોધક વાક્ય છે એટલે ક્રિયામાં થાય એમ. બાકીના અંદર તો જેવું હોય વૃત્તિ કેવી પેદા કરે, અનુમિતિ પેદા કરે, ઉપમિતિ કરે. પ્રમેયના બલને લીધે એટલે
જેને ઘડો લાવવાનું કહેલ છે તેણે કરવાની ઘડો લાવવા રૂપ ક્રિયા વગેરે રૂપ પ્રમેયના બલને લીધે. ઠીક છે? હા, કરો. જી જી 40 સેકન્ડ 41 થઈ. લોકમાં વાક્યનો અર્થ અપૂર્વ. સુબોધિનીજી ઉપરથી 5મી લાઈન લાસ્ટ વર્ડ્સ. લોકમાં વાક્યનો અર્થ અપૂર્વ. અપૂર્વ એટલે અજાણ્યો, તદ્દન નવો હોતો નથી, કારણ કે બોલનારને તેનું જ્ઞાન છે તેવા પદાર્થના સંબંધ વાળો હોય છે અને તે જણાવવાની શક્તિવાળા શબ્દનો સમૂહ જ યોજેલ હોય છે. અહીંયા આગળ 40 સેકન્ડની 2 જગ્યાએ ફૂટનોટ છે કે હોતો નથી અને સંબંધ વાળો હોય છે. તો ત્યારે લોકમાં પણ વાક્યનો સંસર્ગ રૂપ અર્થ અપૂર્વ ગણી પ્રમાણના બળથી લૌકિક વાક્યને કેમ પ્રમાણ ગણતા નથી? એટલે લોકની અંદર જે સંસર્ગ રૂપ અર્થ વાળો અપૂર્વ ગણી શકાય એવા પણ પ્રમાણના બળથી એને કેમ પ્રમાણ નથી ગણતા? એવી શંકા થાય. તેથી આ કહે છે કે વૈદિક વાક્યનો અર્થ તો અપૂર્વ હોય છે એમ બ્રહ્મસૂત્ર 1.3.28 ઉપર અનુભાષ્યમાં જણાવેલું છે, તે ત્યાં જોઈ લેવું. અહીંયા આગળ બ્રહ્મસૂત્રની અંદર એમ કઈ કીધેલું છે કે શબ્દ ઇતિ ચેતન અર્થ પ્રભવાત પ્રત્યક્ષ અનુમાનાભ્યામ, એટલે દેવોનો કર્મ કરવામાં અધિકાર માનવામાં આવે તો વૈદિક શબ્દમાં વિરોધ આવે. આ પ્રમાણે જો શંકા થાય તો શંકા ન કરવી. કારણ કે છે કે વેદમાં જણાવેલ પદાર્થો વૈદિક શબ્દમાંથી જ ઉત્પન્ન થાય છે. વૈદિક પદાર્થો લૌકિક પદાર્થથી ભિન્ન છે એમ પ્રત્યક્ષ અને અનુમાનથી જણાય છે કે વૈદિક પદાર્થો છે એ લૌકિક પદાર્થથી ભિન્ન છે. પછી આગળ સુબોધિનીજીમાં કે શબ્દ અને તે જાણવાની શક્તિવાળા શબ્દોનો સમૂહ યોજેલ હોય છે. હા, શબ્દોથી શબ્દોનો સમૂહ જુદો છે. તે શબ્દનો સમૂહ જ વાક્યના અર્થ જાણવાનું સાધન છે. એટલે શબ્દોથી શબ્દોના સમૂહ જુદો હોય છે. એટલે એક શબ્દ છે અને જ્યારે એ સમૂહ એટલે વાક્ય, શબ્દના સમૂહ એટલે વાક્ય, તો એ વાક્યનો અર્થ શબ્દનો સમૂહ છે તો એ જ વાક્યના અર્થ જાણવાનું સાધન છે. તો ત્યાં 43rd ફૂટનોટ છે કે શબ્દ જ્ઞાન કરાવનાર છે એ વિશે બીજા શાસ્ત્રથી અહીં ભેદ હોવાનું કહે છે. શબ્દ જ્ઞાન કરાવનાર છે પણ અહીંયા શું ભેદ છે કે અવ્યય રૂપ એટલે બે શબ્દો જે જુદા પડે એ અવ્યય રૂપ શબ્દોથી જેમ વસ્ત્ર તંતુઓથી જુદું છે તેમ તેમનો સમૂહ જુદો છે. આ પણ સર્વ નિર્ણયમાં જોઈ લેવું. એટલે આપણે તંતુ ધાગાને અલગ ગણીએ અને વસ્ત્રને અલગ જોઈએ એમ શબ્દ અને શબ્દના સમૂહને ભેદ છે એમ અહીંયા કહે છે. સર્વ નિર્ણયની અંદર એ છે કે શબ્દ પોતાનો અર્થ તો વિધાન કરે એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ એ શબ્દ વાક્યમાં ઇતર શબ્દોના અંગભૂત એ શબ્દ બને છે અને વાક્યાર્થમાં શબ્દનો અર્થ થશે એ વાક્યાર્થથી મુખ્યતા થશે. એટલે વાક્યાર્થ અર્થ બેને જુદા જુદા પણ સમજવા જોઈએ. એટલે વાક્યાર્થ અને શબ્દાર્થને બેને જુદા જુદા સમજવા જોઈએ. અહીંયા આગળ સર્વનિર્ણયની કારિકામાં એ રીતનું કીધું છે. 43rd. Okay. તેમ ન હોય તો શબ્દમાં અર્થ જણાવનારી શક્તિઓ બે થાય. ત્યાં 45th ફૂટનોટ છે કે બે થાય. તો ત્યાં કે છે શબ્દના અર્થનું જ્ઞાન કરાવનારી અને વાક્યના અર્થનું જ્ઞાન કરાવનારી એવી બે શક્તિઓ દરેક શબ્દની થાય. તેથી શબ્દોથી શબ્દોના સમૂહને જુદો માનીએ છીએ એમ પુરુષોત્તમજી કહે છે. શબ્દના અર્થ કરવામાં આવે છે એવા મત પ્રમાણે તો વાક્યનો અર્થ શબ્દથી થતું જ્ઞાન ન થાય. અહીંયા આગળ આ થોડું મને ક્લિયર નથી સમજાતું કે એવા મત પ્રમાણે કે શબ્દના અર્થ કરવામાં આવે છે એવા મત પ્રમાણે એટલે શબ્દનો અર્થ જે કરવામાં આવે છે એવો જે મત છે એ પ્રમાણે તો વાક્યનો અર્થ શબ્દથી થતું જ્ઞાન ન થાય. એટલે વાક્યનો અર્થ છે એ શબ્દથી જ્ઞાન ન થાય. એમાં 46 ફૂટનોટ જોઈ લે કે એટલે શબ્દ સત્ય જ્ઞાન કરાવનારો હોય છે એ સિદ્ધાંત જ ન રહે. એટલે અહીંયા આગળ શબ્દ છે એ સત્ય જ્ઞાન કરાવે છે તો એ સિદ્ધાંત
ખોટો થાય. પણ અહીંયા એમ કીધું ને કે શબ્દના અર્થ કરવામાં આવે એવા મત પ્રમાણે, તો આ જે મને એટલું ક્લિયર નથી થયું. અને આગળ લાસ્ટ સેન્ટેન્સ લઈ લઉં છું કે સંભાવના વાળું બધું એ અપ્રમાણ છે એમ આગળ કહેવામાં આવે છે. એટલે જે સંભાવના પોસિબિલિટી જે સંશય કીધો છે ને, તો સંશય એ અપ્રમાણ છે. તો સંભાવના વાળું જે પણ હોય એ બધું અપ્રમાણ છે. એ 47 ફૂટનોટમાં કીધું છે કે નક્કી થતા પદાર્થ વાળું વાક્ય પ્રત્યક્ષ જ્ઞાન કરાવનારું કયું તે બધે સંભવતું નથી. કારણ કે કાશીમાં ગાય છે એવા વાક્યથી પ્રત્યક્ષ જ્ઞાન થતું નથી. એટલે કોઈ પણ વસ્તુ છે એ પ્રત્યક્ષ જ્ઞાન કરાવવા વગર એ જે વાત કરી તો એ કાશીમાં ગાય છે તે પ્રત્યક્ષ જ્ઞાન એનાથી નથી થતું. એવું શબ્દથી થતું જ્ઞાન કયા પ્રકારનું ગણવું એવો પ્રશ્ન થાય. એટલે શબ્દથી જે જ્ઞાન છે એ કયા પ્રકારનું ગણવું એમ જો પ્રશ્ન થાય. તેથી કહે છે કે આ વાક્યનો પદાર્થ સંભાવિત હોવાથી તે વાક્યની સંભાવનાના પ્રકારનું જ્ઞાન છે. એટલે પોસિબિલિટી છે કે કાશીમાં ગાય છે, પણ સ્વ અનુભવથી એ જોયું નથી, પ્રત્યક્ષ અનુભવ નથી થયો, ત્યાં અનુમાન ઉપમાન પણ નથી આવી રહ્યું. તો એ જ્ઞાન જે છે એ સંભાવના વાળું હોવાના કારણે એટલે સંભાવનાના પ્રકારનું જ્ઞાન છે અને એટલે તેનો સંશયમાં સમાવેશ થતો હોવાથી અપ્રમાણ છે એવો અર્થ છે. એટલે એની સંભાવનાની કેટેગરીમાં આવવાના કારણે એ પ્રમાણ નથી. એટલે અહીંયા પણ એવું લાગે છે કે શબ્દના અર્થ કરવામાં આવે છે એવા મત પ્રમાણે તો વાક્યનો અર્થ શબ્દથી થતું જ્ઞાન ન થાય. એટલે જ્યારે શબ્દનો અર્થ કંઈક કરવામાં આવે અને એ જે છે તો વાક્યનો અર્થ કંઈ જુદો થાય, તો એ વાક્ય જે આપણે આનાથી જોયું સર્વનિર્ણયની કારિકાથી, તો એ વાક્યનો અર્થ જુદો, એટલે વાક્યાર્થ અને શબ્દાર્થી બે જુદા જુદા સમજવા જોઈએ. તો એ રીતે આ સેન્ટેન્સ સમજાઈ રહ્યું છે, પણ એટલું ક્લિયર નથી થતું. જે 20મો શ્લોક ફાઇનલી પૂરો થયો. સંપન્ન. ઠીક છે, સમય પણ થયો છે. જી જી, અહીંયા વિરામ. પ્રણામ.